ચતુર્થ સ્કંધની શરૂઆત આપણે આજે કરીએ. ભાગવતાર્થ પ્રકરણમાં મંગલાચરણ છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ. એટલે શ્રીમદ ભાગવતજીની અંદર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કહેલ છે. શ્રીમદ ભાગવતમાં પર વસ્તુ પરાત્પર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. એટલે આરંભમાં પ્રથમ શ્લોકથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા શ્રીમદ આચાર્યજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. પરબ્રહ્મ પોતાની અંદર રહેલ જે પરમ સૌંદર્ય, એ પરમ સૌંદર્યને હું પ્રગટ કરું એવી ઈચ્છાથી સાકાર થઈને પ્રગટ થાય છે. તે સાકાર સ્વરૂપ તે જ કૃષ્ણ. તેથી કૃષ્ણ કોઈ વિભૂતિ નથી, કોઈ અંશ કલા કે કોઈ આવેશ નથી. એ કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. ભાગવતી એમ કહે છે, શ્રી મહાપ્રભુજી કહે છે પરબ્રહ્મ તું કૃષ્ણ હિ સચ્ચિદાનંદ કમ બૃહદ. તો પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. શ્રીમદ ભાગવત અને ગીતાજીથી આ વાતને સિદ્ધ થાય છે કે શ્રી કૃષ્ણ છે એ કોઈ વિભૂતિ કે કોઈ અંશ કલા નથી, પરબ્રહ્મ જ છે. અને એ કેવા છે? પરમાનંદ રૂપ હોય ને ફલરૂપ છે. તે દશલીલા યુતમ સદા, એટલે સદા 10 લીલા, 10 પ્રકારની લીલા કરવાવાળા છે. એટલે આ જગતની અંદર સર્વ જે કંઈ બી લીલાઓ છે એ ભગવાનની જ લીલાઓ છે. જગતના કણ કણમાં 10 વિધ લીલા ચાલી રહી છે. 10 લીલા વિનોદી છે. તો સર્વ પદાર્થોની અંદર પણ 10 લીલા ચાલી રહી, કારણ કે સર્વ પદાર્થો ભગવદાત્મક છે. જો સર્વ પદાર્થો ભગવદાત્મક છે અને ભગવાન 10 લીલા વિનોદી હોય તો બધા પદાર્થોની અંદર પણ 10 લીલા ચાલી રહી છે. અને સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ. અને 10 લીલાઓ વાળા ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કરવાથી એ પ્રાપ્ત થાય છે. એટલે 10 લીલાનું કોઈ શ્રવણ કરે તો ભગવત પ્રાપ્તિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનનું મહાત્મ્ય થાય. ભાગવતથી ભગવાનમાં સ્નેહ થાય. એટલે નિબંધમાં મહાપ્રભુજી કીધું પ્રેમણોન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવાનું એકમાત્ર સાધન ભાગવત છે. પ્રેમણોન્યત સાધનમ લોકે, લોકની અંદર ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવાનું કોઈ એકમાત્ર સાધન ભાગવત છે, બીજું કંઈ નથી. એટલે ભાગવતનું અનુશીલન નિત્ય આપણે કરવું છે. પોતાના સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવો એ સાકાર સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થવાનું, એટલે કે અવતાર લેવાનું પ્રયોજન શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. એટલે ભગવાનના ભૂતલ ઉપર પ્રાગટ્ય થવાનું પ્રયોજન શું? સર્વ ભક્ત ઉદ્ધાર, એમ સર્વ ભક્તોનો સમુદ્ધાર. બીજા બધા પ્રયોજનો છે એ બધા ગૌણ પ્રયોજનો, મુખ્ય પ્રયોજનો નથી કે ભાઈ પોતે અહીંયા પ્રગટ થયા છે તો બીજા પણ કાર્ય કરતા જાય એમ. એટલે ધર્મ સ્થાપન છે, અસુર સંહાર છે, સાધુનું ત્રાણ છે, આવા બધા કાર્યો તો ભગવાન અવતારોથી નહીં કરી શકે એમ. પણ સર્વ ભક્તો સમુદ્ધાર છે એ અવતારોથી ન થાય, એ ભગવાન પોતે પધારે તો જ થઈ શકે એમ. એટલે શ્રી મહાપ્રભુજી મંગલાચરણમાં કહે છે કે સર્વ ભક્ત સમુદ્ધારે. આ વાત કુંતીજીએ પણ સ્તુતિમાં કરી છે કે મુનિનામ અમલ આત્મનામ ભક્તિ માર્ગ વિતાનાય યો અવતીર્ણ. જે અમલ આત્મવાળા જે ભક્તો છે, મુનિઓ છે, એ બધાની અંદર ભક્તિનો વિસ્તાર કરવા માટે આપનું પ્રાગટ્ય છે. ભગવાનના પ્રાગટ્યનું પ્રયોજન શું છે? ભક્તોનો ઉદ્ધાર. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ. તેથી આપના અવતારનું પ્રાગટ્ય છે ભક્તોનો ઉદ્ધાર. તેમનાથી અધિક કોઈ છે જ નહીં.
તે સર્વથી ઉત્તમ છે. ભગવાન જ પરબ્રહ્મ છે, એનાથી કોઈ શ્રેષ્ઠ નથી. અને અવતાર લે છે ત્યારે એમને સ્તુતિ કરવામાં આવે. તે પ્રિય હોવાથી આરંભમાં શ્રી આચાર્ય ચરણો નમન કરે છે. વિસ્ફુરંતમ પરમ નુમ, ભગવાનને નમન કરીને ભાગવતાર્થ પ્રકરણની શરૂઆત કરે છે. તો આ રીતે 10 લીલા વિનોદી ભગવાન છે. આપણે ભાગવતજીની અંદર પહેલી લીલા જોઈ સર્ગ લીલા. એની પહેલાંની જે 2 લીલાઓ છે, અધિકાર અને જ્ઞાન સાધન લીલા, એટલે પહેલો અને બીજો સ્કંદ. તો એ 2 લીલાઓ છે એના અંગરૂપ લીલા છે. એટલે 10 લીલાના અંગરૂપ લીલા છે. અધિકાર અને જ્ઞાન શ્રવણાંગન બીજો સ્કંદ છે. તો અધિકાર લીલા આપણે જોઈએ તો ભાગવત છે એ અધિકાર અનુરૂપ ફલિત થાય છે. જેવો જેનો અધિકાર એ પ્રમાણે ફલરૂપ થાય. જેમ એમાં મુખ્ય અધિકારીઓનું જે પ્રકરણ છે સુખદેવજી અને પરીક્ષિત છે. મધ્યમ અધિકારીઓ છે વેદવ્યાસજી અને નારદજી છે. એના અધિકારી સૂત અને સૌનક ઋષિઓ છે. તો જેવો જેનો અધિકાર એ પ્રમાણે એને ફલ પ્રાપ્તિ થાય છે ભાગવતના શ્રવણથી. અહીંયા ગોંડલમાં પૂજ્ય શ્યામબાવાશ્રીની જે તૃતીય સ્કંદ ઉપર શિબિર હતી, એમાં કોઈ પ્રશ્ન પૂછ્યો કે અમને 10મો સ્કંદ વાંચવાની બહુ ગમે છે, તૃતીય સ્કંદ વાંચવાનું ગમતું નથી. તો બાવા કે બસ એ તો અધિકાર છે, જેનો જેવો અધિકાર. જો ઉત્તમ અધિકારી હોય તો ભાગવતનું પ્રત્યેક પદ છે ભગવાનનું જ વર્ણન કરે, કૃષ્ણનું જ વર્ણન કરે એવું લાગે. પછી હીન અધિકારી હોય તો આપણને એવું લાગે. સમજે ને? એટલે જેવો જેનો અધિકાર એ અનુરૂપ ભાગવત છે એને ફલરૂપ થાય છે. નહીતર તૃતીય સ્કંદ કેમ ન ગમે? ભાઈ ભગવાનની જ લીલા છે આમાં. તૃતીય સ્કંદનું સુબોધનીજી વાંચવા આપણા જીવનનો એક બહુ મોટો લાવો છે. એટલો અદ્ભુત મહાપ્રભુજી સુબોધનીજી લખ્યા, પહેલા સ્કંદના, બીજા સ્કંદના, તૃતીય સ્કંદના. એ કેમ ન ગમે? મતલબ આપણે કોઈ ઠાકોરજીના કાંઈ ખાલી હૃદય જ સ્વીકારીએ, પગ નથી સ્વીકારતા, હાથ નથી સ્વીકારતા, મસ્તક નથી સ્વીકારતા, ખાલી હૃદય જોયો. હૃદય કઈ લટકતું હોય? આખું ભગવાનનું જે શ્રીઅંગ છે એ 12 અંગો એમ પુરુષ. ભગવાન 12 અંગવાળા છે. એમાં પહેલો અને બીજો સ્કંદ દક્ષિણ અને વામ ચરણ કમળ છે ઠાકોરજીના. શ્રી મહાપ્રભુજી આમાં ભાગવતાર્થ પ્રકરણમાં જ આ વાત સમજાવી કે 12 અંગો એમ પુરુષ, પુરુષ 12 અંગો વાળો છે એવું શ્રુતિ કહે છે. તો ભાગવતના 12 સ્કંદો છે એમાં સંપૂર્ણ ગોવર્ધનનાથજીનું આખું સ્વરૂપ 12 અંગો વાળા અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ પહેલો અને બીજો સ્કંદ છે એ ભગવાનનું દક્ષિણ અને વામ ચરણ છે. ત્રીજો અને ચોથો સ્કંદ છે એ ભગવાનની 2 ભુજાઓ છે, દક્ષિણ ભુજા અને વામ ભુજા. ત્રીજો અને ચોથો સ્કંદ. પછી સ્થાન અને પોષણ, સર્ગ અને વિસર્ગ, સ્થાન અને પોષણ ચોથો અને 5મો સ્કંદ છે. હા, એ સાથળ છે. 5મો અને 6ઠો સ્કંદ. 5મો અને 6ઠો એ સાથળ છે. 7મો સ્કંદ છે એ હસ્ત છે ભગવાનનો, દક્ષિણ હસ્ત છે જે કટી ઉપર બિરાજે છે. પછી 8મો સ્કંદ, 8મો અને 9મો છે એ ભગવાનના 2 સ્તનો છે, દક્ષિણ સ્તન અને વામ સ્તન. અને 10મો છે એ ભગવાનનું હૃદય છે. 11 સ્કંદ ભગવાનનો મસ્તક છે. અને 12મો સ્કંદ છે ભગવાનનો વામ હસ્ત છે, જે ઊંચો કરીને ભગવાન બધા ભક્તોને બોલાવે છે પોતાની પાસે. તો આ રીતે તૃતીય સ્કંદ નથી વાંચતા તો આપણે ભગવાનના કોઈ ચરણ ઉપર પ્રહાર કરી રહ્યા છીએ. એટલે પહેલો અને બીજો સ્કંદ નથી વાંચતા, તો ત્રીજો ને ચોથો નથી વાંચતા, તો ભગવાનની 2 બાહુને આપણે ઇનકારી રહ્યા છીએ. ખાલી 10મો સ્કંદ વાંચીએ બસ હૃદય. તો અન્યાય થઈ રહ્યો ભગવાનના અંગો સાથે, ભગવાન સાથે, મહાપ્રભુજીની વાણી સાથે. આવું ક્યારે હોય નહીં. આવો હીના અધિકારીને લાગે. ઉત્તમ અધિકારી જો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે ભાગવતને સમજવા માંગતા હોય તો બધા સ્કંદો આપણા માટે એટલા જ અલૌકિક છે, એટલી જ ભગવાનની દિવ્ય લીલાઓ છે. હમણાં જ આપણે ચતુર્થ સ્કંદની ભાગવતાર્થ પ્રકરણ જોશું ને, એમાં જ મહાપ્રભુજી આ વાત કરી કે ભાગવતાર્થનું કોઈ વાંચન કરશે, આવડા ચતુર્થ સ્કંદનું કોઈ અધ્યયન કરશે, અનુશીલન કરશે, તો એને ભગવાનમાં એવી સુદૃઢ ભક્તિ થઈ જશે. છેલ્લે એક અદ્ભુત શ્લોક જો આ બેઝ પેપરમાં જ મેં લખીને આગળ જ રાખ્યો જો, એ છેલ્લો શ્લોક મહાપ્રભુજીનો ભાગવતાર્થ નિબંધનો છે આ ચતુર્થ સ્કંદનો. જો કે હરિ સર્વાત્મના સેવ્યો જ્ઞાત્વા મહાત્મ્ય આદરાત ઇત્યર્થમ સકલે સ્કંધે તથાંશેલ્પેપી નિશ્ચિત. આ મહાપ્રભુજી કહે છે ચતુર્થ સ્કંદના કોન્ટેક્સમાં. શું
કે ભગવાનનું મહાત્મ્ય જાણીને, સમજો ધ્યાનથી, જ્ઞાત્વા મહાત્મ્ય આદરાત, આદરપૂર્વક ભગવાનનું મહાત્મ્ય જાણીને ભગવાનની સંપૂર્ણ રીતે સેવા કરવી. એ જ આખા સ્કંધનો અને એના 4 પ્રકરણો, આમાં 4 પ્રકરણો આવશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આખા સ્કંધનો અને 4 પ્રકરણોનો અને તથાંશે અલ્પે અપી, એટલે બીજા જે અવાંતર પ્રકરણો છે એના પેટા પ્રકરણો, એ બધાનો અર્થ આ જ છે એવો નિશ્ચય કરેલો છે. શું? ભગવાનનું મહાત્મ્ય આદરપૂર્વક જાણીને, સંપૂર્ણ રીતે જાણીને ભગવાનની સેવા કરવી, એ જ આખા સ્કંધનો અને 4 પ્રકરણોનો અર્થ છે. સમજાઈશ ને? ચતુર્થ સ્કંદનું આ રહસ્ય છે. એક શ્લોકમાં મહાપ્રભુજીએ આખા ચોથા સ્કંદનો સાર કહી દીધો. એક શ્લોકમાં મહાપ્રભુજીની વાક્પતિતા છે કે હરિ સર્વાત્મના સેવ્ય, ભાગવતાર્થ નિબંધનો શ્લોક છે, લાસ્ટ શ્લોક. હરિ સર્વાત્મના સેવ્યો જ્ઞાત્વા મહાત્મ્ય આદરાત ઇત્યર્થે સકલે સ્કંદે તથાંશેલ્પે અપી નિશ્ચિત. એટલે ભગવાનનું મહાત્મ્ય આદરપૂર્વક જાણીને ભગવાનની સંપૂર્ણ રીતે સેવા કરવી, એ જ આખા સ્કંદનો, એના 4 પ્રકરણો અને એના અવાંતર પ્રકરણો છે, એનો સેન્ટ્રલ આઈડિયા આ જ છે: ભગવાનની સેવા. ભગવાનનું મહાત્મ્ય જાણીને ભગવાનની સેવા કરવી. આ ચોથા સ્કંદ. હવે ચોથા સ્કંદ તમે ન વાંચો તો આનાથી વંચિત રહે ને. ભગવાનનું મહાત્મ્ય જ ન જાણે તો ભગવાનમાં પ્રેમ જ ન થાય. એટલે મોટા ભાગના પુષ્ટિ માર્ગીઓની આવી ભ્રાંતિમાં જીવી રહ્યા છે કે આ સ્કંદોને કોઈ ટચ જ નથી કરતું પહેલેથી લઈને. 10મો સ્કંદ જ એ લોકો વાંચતા હોય છે. આવા લોકો છે અજ્ઞાની છે, મહાપ્રભુજીના હૃદય સુધી પહોંચેલા નથી, મહાપ્રભુજીના હાર્દને સમજતા નથી. ભલે પુષ્ટિ માર્ગમાં આવી ગયા, મહાપ્રભુજીની કંઠી બાંધી લીધી, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતને એ લોકો નથી સમજ્યા જે ભાગવતના સંદર્ભમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે સંપૂર્ણ ભાગવતને આત્મસાત કરવું જોઈએ. ગુસાઈજી એમ કે ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. ભાગવતના પ્રત્યેક પદો, ખાલી 10મા સ્કંદના જ પદો નહીં, પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ છે. શ્રી મહાપ્રભુજી સમગ્ર ભાગવતની લીલાઓ રૂપી શ્રૃંગારથી સુશોભિત છે. કોઈ 10મા સ્કંદની લીલાઓ જ નથી ત્યાં. ગુસાઈજીએ પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધા નસ્તનો હતું નિજ દાસસ્ય સૌભાગ્યમ, એમ કહી રહ્યા છે. એટલે આ વાતને ક્યારેય ભૂલવી ન જોઈએ. કોઈ બી લીલા ભગવાનની હોય એ આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દસધાઈશ. આખા ભાગવતનો અર્થ છે આનંદરૂપ હરિની લીલા. એ પછી જે બી અંદર લીલા આવતી એ બધી ભગવાનની જ છે એમ. અને એ આપણને ક્યારે સમજાય? જો પુરુષોત્તમ સહસ્ત્ર નામ હોય તો. નહીંતર આ રહસ્ય ન સમજાય. બધી લીલા ભગવાનની છે એવું ક્યારે સમજાય? પુરુષોત્તમ સહસ્ત્ર નામથી. નહીંતર એ કોઈ દી ન સમજી શકાય. સમજીશ ને વાત? કારણ કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપણને આખા ભાગવતમાં કૃષ્ણ કઈ રીતે વિલસી રહ્યા છે, આ કૃષ્ણની લીલા કઈ રીતે છે એ સમજાવ્યું છે. નહીંતર તો આપણને આમાં યજ્ઞ દેખાય ને યુદ્ધ દેખાય ને, આ ઓલા રાજાનું પ્રકરણ ચાલુ થયું, ઓલા રાજાએ ઓને મારી નાખ્યો, ઓનો યજ્ઞ ધ્વંસ કરી દીધો. હમણાં આમાં જ આવશે દક્ષના યજ્ઞનો પ્રસંગ. આપણને દેખાય પણ ભગવાન ક્યાંય ન દેખાય. પણ પુરુષોત્તમ સહસ્ત્ર નામ હોય તો મહાપ્રભુજી આપણને આ રહસ્ય સમજાવી દે કે ભાઈ ભગવાન અહીંયા બિરાજે. સમજો? એટલે ભગવાનને જો એ લીલામાંથી ખોડવા હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એના વગર ખોડી ન શકાય. એટલે આખા શાસ્ત્રનો અર્થ છે આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દસધાઈસા. આનંદરૂપ હરિની લીલા. આનંદેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા. આ લીલાની વ્યાખ્યા છે. આનંદરૂપ હરિની લીલા. આનંદેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા. આનંદપૂર્વક, હર્ષપૂર્વક આજે એક ઉચ્છલન થયું છે ભગવાનની અંદરથી, એ ભગવાનની લીલા છે. એટલે ક્યારેય પણ કોઈ બી સ્કંધો પ્રત્યે આપણો અણગમાનો ભાવ ન હોવો જોઈએ. બધા સ્કંધો આપણા ઠાકોરજીના શ્રીઅંગ છે. એમ આપણા ઠાકોરજીનું હૃદય ગમે ને, ચરણ ન ગમે ને, હાથ ન ગમે ને, મુખ ન ગમે તો તમને ગમે શું? તો ઠાકોરજીના અંગો સાથે કોઈ અન્યાય થઈ રહ્યો છે. ભગવાનની બધી જ
જે લીલાઓ છે અલૌકિક છે, દિવ્ય છે. ભગવાને ગીતાજીમાં કીધું જન્મ કર્મ છે મેં દિવ્યમ યો વેત્તિત તત્વત. મારા સ્વરૂપને, મારી લીલાઓને, મારા જન્મને, મારે કર્મને બધા એને કોઈ તત્વથી જાણે એ મારા સ્વરૂપની, મારા ધામની પ્રાપ્તિ કરી લે છે. તો મારી આ બધી લીલાઓ દિવ્ય છે, આ સાધારણ નથી, આ કોઈ સામાન્ય લીલા નથી. આમાં જે વર્ણન આવશે એ વર્ણનની જે મનુ આવશે, શત્રુપાનું આવશે, પૃથુરાજાનું આવશે, ધ્રુવનું આવશે, દક્ષ પ્રજાપતિનું આવશે, આ બધું વર્ણન કોઈ મહાપુરુષોના વર્ણન છે. અને શ્રી મહાપ્રભુજી એમ કે આવા મહાપુરુષોના વર્ણનના શ્રવણ કરવાથી ની મુક્તિ થાય. આ કોઈ સાધારણ આવા આપણા લોકોનું વર્ણન આમાં ભાગવતમાં થોડું છે, એવું વર્ણન નથી. બહુ દિવ્ય પુરુષોનું, અલૌકિક પુરુષોનું આ વર્ણન છે, બધા ભગવદીઓનું વર્ણન છે આ. એટલે ક્યારેય પણ આપણને ભાગવતની બીજી લીલાઓ પ્રત્યે આવો હીનતાનો ભાવ ક્યારેય ન થવો જોઈએ. તૃતીય સ્કંદમાં જ આવ્યું હતું કે જન્મ વિશ્વોદ્ભવ સ્થિતિ નિમિત્ત લીલા રાસાય વિશ્વોદ્ભવ સ્થિતિ લય વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ નિમિત્ત લીલા રાસાય. બધી લીલા ભગવાનની રાસલીલા જ છે. એ વિશ્વને ઉત્પન્ન કરવાની લીલા હોય, વિશ્વને સ્થિતિ કરવાની, પોષણ કરવાની લીલા હોય કે લય કરવાની લીલા હોય, એ ભગવાનની રાસલીલા જ છે. જેમ ગોપીજનો છે એમ અહીંયા કોઈ પ્રકૃતિ નામની ગોપી છે, કોઈ કાલ, કર્મ, સ્વભાવ, મહત્તત્વ, આ બધા અહીંયા તત્વો એ કોઈ ગોપીઓ જ છે. એની હારે ભગવાન ક્રીડા કરી રહ્યા છે તૃતીય સ્કંદમાં, સર્ગ લીલામાં, વિસર્ગ લીલામાં. એમ આપણને લાગે કે ઓહો ગોપીજનો દાંડિયા લે ત્યાં તો આપણને લાગે કે એ જ રાસલીલા. એવું નથી. તૃતીય સ્કંદ એમ કે વિશ્વોદ્ભવ સ્થિતિ લયેશુ નિમિત્ત લીલા રાસાય. વિશ્વની ઉત્પત્તિ કરવી એ ભગવાનની કોઈ રાસલીલા જ ચાલી રહી છે આમાં. એટલે એ મહાપ્રભુજી દ્વારા આપણે જો આ તૃતીય સ્કંદને કે દસમ બધા જેટલા બી સ્કંદો છે, 10 લીલાઓ છે કે 12 સ્કંદો છે, એને જો આપણે સમજીએ તો આ રહસ્ય સમજી શકાય, બાકી ન સમજી શકાય. બાકી મનગણત રીતે મન ફાવે ત્યાંથી મન ફાવે વાંચવા માંડીએ તો કોઈ દિવસ ભાગવત સમજાય નહીં ને ભાગવત એ ડૂબાડી શકે. ભાગવતનો ઉત્કૃષ્ટ ગુણ એ છે કે એક લીલાનું શ્રવણ કરે ને તોય ભગવત પ્રાપ્તિ થઈ જાય. આમાં શ્રી મહાપ્રભુજીએ સમજાયું કે વિદુરજીને 2 સ્કંદો સાંભળ્યા, સર્ગ અને વિસર્ગ, તૃતીય સ્કંદ અને ચોથો સ્કંદ. 2 લીલાઓના શ્રવણ કરવાથી એનો ઉદ્ધાર થઈ ગયો. તો આખા ભાગવતનું કોઈ શ્રવણ કરે તો એને ઉદ્ધાર થાય કે ભગવત પ્રાપ્તિ થાય, એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું જ છું એમ. પણ શરત એ છે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એને શ્રવણ કરવું જોઈએ કે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. મહાપ્રભુજીએ 7 અર્થો સમજાવ્યા, શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ અને પ્રકરણાર્થ. એ 3 અર્થો અહીંયા ભાગવતાર્થ નિબંધમાં છે. પછી અધ્યાયે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે ને અક્ષરે 4 અર્થો છે એ મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવ્યા. આને જો અવિરોધ રીતે સમજીએ તો આપણને એક જ વખત શ્રવણ કરવાથી ભગવાનમાં એવો સુદૃઢ પ્રેમ થઈ જાય એવી ગેરંટી મહાપ્રભુજી આપે છે. એક જ વખત ભાગવતના શ્રવણથી ભગવાનમાં એવી પ્રગલ્ભા ભક્તિ, સુદૃઢ ભક્તિ અને સિદ્ધ થાય ને થાય જ. પણ એ નથી થતી મતલબ આપણે મહાપ્રભુજીને ફોલો નથી કરતા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભાગવતનું શ્રવણ નથી કરતા. પહેલા સ્કંદના સુબોધનીજી જુઓ, અદ્ભુત સુબોધનીજી. દ્વિતીય સ્કંદના જુઓ, એવું ક્યાંય આપણને વિચાર પણ ના આવે કે આ 10મા સ્કંદના કંઈક સારા ને એમાં ગમે ના ન ગમે એવો પ્રશ્ન જ આપણને કોઈ દિવસ ન થાય. આ તો આપણે વાંચતા નથી એટલે આવો પ્રશ્ન થાય કે 10મા સ્કંદના ગમે ને આ ન ગમે. આવું ગમવા ને ન ગમવાનો પ્રશ્ન આપણા જીવનમાં ક્યારે આવો જ ન જોઈએ. સુબોધનીજી પહેલા સ્કંદથી સ્ટાર્ટ થાય, મહાપ્રભુજી પહેલા સ્કંદથી શરૂઆત કરી. શ્રી મહાપ્રભુજી જે રીતે આજ્ઞા આપી એ રીતે જો ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો ચોક્કસ એને ભાગવત ફલરૂપ લાગવા માંડે, ભાગવતનો આનંદ આવવા માંડે, ભાગવત સમજાવવા માંડે, ભાગવતમાં ભગવાનમાં આપણને પ્રેમ થવા માંડી જાય, ભક્તિ આપણી સુદૃઢ થઈ જાય. પણ શરત એ છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે શ્રવણ કરવું જોઈએ, નહીંતર આમાં કાંઈ હાથ ન આવે ભાગવતમાં. એટલે પહેલો સ્કંદ છે એની અંદર આ રીતે 3 પ્રકરણો કયા છે: ઉત્તમ શ્રોતા વક્તા, મધ્યમ અને કનિષ્ઠ.
અને અધિકારની વિવેચના જેવો જેનો અધિકારી પ્રમાણે ભાગવતથી એને ફલની પ્રાપ્તિ થાય છે. પછી બીજા સ્કંદની અંદર જ્ઞાન સાધન લીલા છે. એટલે ભાગવતજીને કઈ રીતે શ્રવણ કરવું એ શ્રવણના અંગ બતાવવામાં આવ્યા છે. ભાગવતજીને કઈ રીતે શ્રવણ કરવું એની ગાઈડલાઈન આપી છે. એટલે શ્રવણાંગ બતાવવા માટે બીજો સ્કંદ આવ્યો છે. એની અંદર 3 પ્રકરણ છે: તત્વધ્યાન, રત પ્રસાદ અને મનન. તત્વધ્યાનમાં પણ સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાન. રત પ્રસાદ એટલે હૃદયની પ્રસન્નતા, શ્રદ્ધા. એમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે છે કે શ્રોતુર વક્તુસ તથા શ્રદ્ધા સાન્ય સેવા બહિર્મુખા શ્રોતુર વક્તુ સમુત્સાહો નમનાદ્યાદરા સ્ફુટા. એટલે શ્રોતા અને વક્તા બંનેને ભાગવતની અંદર શ્રદ્ધા હોવી જોઈએ, રત પ્રસાદ હોવો જોઈએ, સાંભળવામાં ઉત્સાહ હોવો જોઈએ, તો ભાગવતની લીલાઓને આપણને આનંદ આવે. અને સાન્ય સેવા બહિર્મુખા, અન્યાશ્રય કરતા હોય તો એ બહિર્મુખતા છે. અન્યાશ્રય છે એ બહિર્મુખતા છે. અન્યની સેવા છે એ બહિર્મુખ કરનારી છે. એટલે શ્રોતા અને વક્તા અન્યાશ્રય ન કરતા હોવા જોઈએ. સાન્ય સેવા બહિર્મુખા, અન્યની સેવા બહિર્મુખ કરવા વાળી છે. શ્રોતુર વક્તુ તથા શ્રદ્ધા સાન્ય સેવા બહિર્મુખા. શ્રોતુર વક્તુ સમુત્સાહ નમના દ્યાદરા સ્ફુટ. નમન અને ભગવાનમાં આદર છે એ અહીંયા સ્ફુટ થાય છે. એટલે બીજો સ્કંદ છે એ શ્રવણના અંગો બતાવે છે: તત્વધ્યાન, રત પ્રસાદ અને મનન. એટલે ભાગવતને કઈ રીતે શ્રવણ કરવું, ભાગવતને શ્રવણ કરવામાં એના જે અંગો છે એને કઈ રીતે સમજી અને શ્રવણ કરવું. જો તત્વધ્યાન ન હોય તો 10મા સ્કંદની અંદર જે ભગવાન લીલા કરી રહ્યા છે એનું તત્વ અહીંયા સમજાયું કે આ તત્વને સમજો, એ તત્વ ત્યાં લીલા કરી રહ્યું છે, એ જ ત્યાં કૃષ્ણ રૂપે પ્રગટ્યું છે. તો તત્વ ધ્યાન ન હોય તો આપણને ભગવાનનું સ્વરૂપ ન સમજી શકાય. રત પ્રસાદ ન હોય, શ્રદ્ધા ન હોય તો આપણે ભાગવતને માણી ન શકીએ, આનંદ ન લઈ શકીએ અને એન્જોય ન કરી શકીએ. એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે ભાગવતની લીલાઓમાં, ભાગવતમાં, ભાગવતના સ્વરૂપમાં. એટલે તત્વ ધ્યાન છે. પછી મનન છે. મનન પણ 2 પ્રકારે સમજાવ્યું ત્યાં: ઉત્પત્તિથી મનન અને ઉપપત્તિથી મનન. એ તમે આ સીડીથી સાંભળશો ને, જે લોકોએ નથી સાંભળ્યું એ પાછું સાંભળશો ને તો આ સમજાશે કે કઈ રીતે ભાગવતને શ્રવણ કરવું, એમ કેવા સાધનો સાથે શ્રવણ કરવું જોઈએ. એ બહુ જરૂરી છે. એટલે 2 અધ્યાયનું પહેલું પ્રકરણ છે તત્વ ધ્યાન, 2 અધ્યાયનું છે, પહેલો અને બીજો. ત્રીજો અને ચોથો છે એ રત પ્રસાદનો છે. અને 5 થી લઈ અને 10 સુધીના જે અધ્યાયો છે, 6 અધ્યાયો, એ મનન પ્રકરણના છે. એમાં ઉત્પત્તિથી મનન અને ઉપપત્તિથી મનન છે. એમાં ભગવાને જે ભાગવત બ્રહ્માજીને કીધું એ જ બ્રહ્માજીએ નારદજીને વિસ્તારથી 3 અધ્યાયમાં કીધું. એનું ઉપબ્રહણ કરીને, એનો વિસ્તાર કરીને, પછી નારદજીએ એનો વિસ્તાર કર્યો છે. એ રીતે આખું ત્યાં ભગવાનનું જે તત્વધ્યાન છે એનું ઉત્પત્તિથી મનન અને ઉપપત્તિથી મનન 2 રીતે મનન એમાં સમજાવ્યું છે. એ જેને ન સાંભળ્યું હોય એ ખાસ સાંભળી લેજો તો આ રહસ્ય સમજાશે દ્વિતીય સ્કંદનું. અને ત્યાર પછી ત્રીજો સ્કંદ છે એ સર્ગલીલા છે. સર્ગલીલાનો વર્ણ વિષય છે કારણોની ઉત્પત્તિ. સમજો, સર્ગની અંદર શું બતાવ્યું? કારણોની ઉત્પત્તિ. એટલે સર્ગ છે એ 2 પ્રકારનો છે, લૌકિક અને અલૌકિક. એટલે ભગવાનથી થતો સર્ગ અને ભગવાન માટે સર્ગ. સર્ગની વ્યાખ્યા એવી છે કે બ્રહ્મમાં ગુણોમાં જે વૈષમ્ય પ્રગટ થવાને કારણે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરેનો જન્મ, એનું નામ સર્ગ. આવું બીજા સ્કંદના 10મા અધ્યાયને તૃતીય શ્લોકની વ્યાખ્યામાં બધાએ સ્કંદોનું વ્યાખ્યા આપી છે. એમાં આ રીતે સર્ગની વ્યાખ્યા કરી છે કે બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને કારણે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો, બુદ્ધિનો જન્મ, એનું નામ સર્ગ. એટલે જગતના કારણનો જન્મ કરાવનારી લીલા એ સર્ગ લીલા છે. જગતના કારણનો જન્મ કરનારી લીલા એ સર્ગ લીલા. એટલે આ બધું 28 તત્વો વગેરે થયા ને. મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર,
રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, તામસ અહંકારમાંથી મહાભૂત અને તન્માત્રાઓ, સાત્વિક અહંકારમાંથી મન, એ બધું જ પ્રગટ થયું ને. કુલ 28 તત્વો વગેરે બધું પ્રગટ થયું એનો સર્ગ એમ. એટલે તૃતીય સ્કંદમાં સૃજન બતાવ્યું. આ જગતને પ્રભુ કઈ રીતે સૃજન કરે છે. જેમ આપણે મકાન બનાવવું હોય તો પહેલા શું મગાવીએ? ઈંટ, ચૂનો, પથ્થર, એ બધું મગાવીએ ને, એ સૃજન કહેવાય. એ બધું રો મટીરિયલ આવી ગયું ને, એ સૃજન. પછી એને પાછું આપણે એરેન્જમેન્ટ કરીએ, બધા એને ગોઠવી દઈએ, આ દિવાલો ચણી દઈએ, તો એ વિસર્ગ કહેવાય. વિસર્ગ એટલે વિશેષ પ્રકારનો સર્ગ. આ પૃથ્વી તો પ્રગટ થઈ ગઈ તૃતીય સ્કંદમાં, સર્ગ લીલામાં. પછી એની વ્યવસ્થા કેમ કરવી? જેમાં દેશની અંદર કોઈક એના રૂલ્સ ને રેગ્યુલેશન હોય ને, બધા એના કાયદા કાનૂન, તો એ ગયડા ભગવાને વિસર્ગ લીલામાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને સિસ્ટેમેટિક બધું એને બનાવ્યું એમ. એટલે ક્રિએશન એટલે આ સર્ગ છે, બધા એને ઉત્પન્ન કર્યો. પછી વિસર્ગની અંદર ભગવાને શું કર્યું? એને ઓર્ગેનાઇઝ કર્યું એમ. બધાની ગોઠવણી કરી. ધર્મ, અર્થ, એમને નથી ચાલતું કાંઈ, બધું કેવસ નથી ચાલતો. એક બધું સિસ્ટમ ચાલે છે, બધી વ્યવસ્થા ચાલે. ભગવાને બધી વ્યવસ્થા ગોઠવેલી છે, ઓર્ગેનાઇઝ કર્યું છે એમ. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બધી વ્યવસ્થા ભગવાને ગોઠવી. જેમ આપણે મકાન બની ગયું પછી ગોઠવણી કરીએ ને, સમજાઈશ ને વાત? એ ચતુર્થ સ્કંદનો વિષય છે. વિસર્ગ એટલે વિશેષ પ્રકારનું સર્ગ. પછી ચોથો સ્કંદ આવ્યો. પછી પાંચમો સ્કંદ સ્થાન લીલા. પાંચમો સ્કંદ સ્થાન લીલા એટલે સ્થાન આપવું, પ્લેસમેન્ટ કરવી. આપણે કેમ મકાન બની ગયું પછી આપણે પ્લેસિંગ કરીએ કે ડોબાનું ડબલું અહીંયા રહેશે, પેલું ઘર અહીંયા, ઓલા રસોડો નહીં, ઓલી બારી અહીંયા રહેશે. બારી શું આપણે કિચનના ઓલા ખાના અહીંયા રહેશે, આ વસ્તુ સોફા સેટ અહીંયા રહેશે, રેફ્રિજરેટર અહીંયા રહેશે. પ્લેસિંગ કરીએ આપણે. સ્થિતિ લીલા એમ. પોષણ, સર્ગ, વિસર્ગ. પછી આપણે એનું સ્થાન નક્કી કર્યું કે આ વસ્તુ અહીંયા રહેશે, આ વસ્તુ અહીંયા રહેશે. આમાં પણ ચંદ્રનું સ્થાન, સૂર્યનું સ્થાન, આખા બ્રહ્માંડની અંદર બધા લોકોનું સ્થાન બતાવ્યું. પંચમ સ્કંદ વાંચીએ તો બધા દ્વીપોનું સ્થાન, ચંદ્રનું, આ બધા લોકોના સ્થાન અહીંયા બતાવે. સ્થિતિ વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠ ઉપર ભગવાનનો વિજય, એનું નામ સ્થિતિ. એટલે વિજયનો મતલબ શું? કે બધું ભગવાનના કંટ્રોલમાં છે એમ. કોઈ અણુ માત્ર હલી ન શકે ભગવાનની આજ્ઞા વગર એમ. એ સ્થિતિ છે. ભગવાનને બધું આધીન છે એમ. બધી જગ્યાએ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે. બધા પદાર્થો પણ કોઈ જગ્યાએથી ચલિત ન થાય એમ. એની જગ્યાએ સ્થિર લઈને ભગવાનનું કાર્ય કરે. જેમાં પૃથ્વી છે એ સમુદ્ર ઉપર મૂકી વરા ભગવાને, આમાં તૃતીય સ્કંદમાં, તો એની જગ્યાએથી રંચકે હલે નહીં. જેવી રીતના સ્થાપન, જેની જ્યાં જ્યાં સ્થિતિ ભગવાને નક્કી કરી એ વસ્તુ ત્યાં જ રહે એમ. એ સ્થિતિ લીધા. પછી જે વસ્તુને જ્યાં સ્થાપી દીધી એનું ભગવાન પાછા પોષણ કરે. સમજો, આપણે કોઈ વસ્તુ ત્યાં મૂકી પછી આપણે એનું પોષણ કરીએ, ધૂજારા કરીએ, એનો રજબજ હટાવીએ. તમે કોઈ બી વાવ્યું તો પછી એનો વૃક્ષ થયું તો તમે એનું પોષણ, એમાં થોડું ખાતર બાતર નાખો. પોષણ તો કરવું પડે, નહીંતર જે વસ્તુને ઉગાડી, સર્ગ કર્યો, વિસર્ગ કર્યો, એ જ પાછું સુકાઈ જાય. આપણે છોડ વાવીએ, જુઓ, પાછું એને મેનેજ કરીએ કે નહીં, છોડને કુંડા બુંડા કરીએ, પછી એનું પોષણ કરીએ, જલ કરીએ, ખાતર કરીએ, એ પોષણ લીલા છે એમ. આપણે જે ઘરની અંદર પ્લેસિંગ કરી, જે પદાર્થોની, એનું પોષણ કર્યું. જેમ રેફ્રિજરેટરમાં રાખ્યું તો આપણે પાછું એનું સાર સંભાળી રાખીએ ને, એ પોષણ, એ પુષ્ટિ લીલા, ષષ્ઠમ સ્કંદ. પછી પુષ્ટિ લીલાની અંદર તમે જુઓ તો સદવાસના, અસદવાસના, હિરણ્યકશિપુનો પ્રસંગ આવે તો આપણને એમ, આ પ્રહલાદજીનું આવે, મિશ્ર વાસનાનું પ્રકરણ આવે, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના એમ. તો આપણને એવું લાગે કે દૈવી જીવોનું ભગવાન પોષણ કરે છે, આસુરી જીવોનું હનન કરે છે, એવું આપણને લીલાનું વાંચવાથી, અધ્યયન કરવાથી એવું લાગે. તો કે ભાઈ એવું નથી. જેની જેવી વાસના છે એ પ્રમાણે કાર્ય કરે. સદવાસના હોય તો એ સારું કામ કરે, અસદવાસના હોય તો એ ખરાબ કરે. એમાં ભગવાનની અંદર કોઈ વૈષમ્ય, નૈર્ગુણ્ય દોષ ન લગાડી શકાય કે ભગવાન છે એ આવું વિષમતા રાખે છે કે આવા નિર્દય છે, એવું ભગવાનને દોષ ભગવાન ઉપર ન આવી શકે. ન વૈષમ્ય નૈર્ગુણ્ય ચાપી એમ નિબંધમાં મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે ભગવાનની અંદર કોઈ એવા વૈષમ્ય અને નૈર્ગુણ્ય નથી એમ. એટલે સપ્તમ સ્કંદ છે ઉતિ. ઉતિ એટલે વાસના. ઉતિનો મતલબ થાય વાસના. સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના.
તો હિરણ્યકશિપુ હતો એ ખરાબ જ કામ કરે. કેમ? એની અસદ વાસના જ હતી. એટલું બધું તપ કરીને બ્રહ્માજી પાસેથી એવા વરદાન માગીને પાછું ધંધો તો એ જ કરે, ખરાબ કામ જ બીજાને હેરાન કરવાના. અસદ વાસના હોય તો એવું જ કામ કરે એમ. હવે અસદ વાસનાને દૂર કેમ કરવી અને સદ વાસનાને ડેવલપ કેમ કરવી? તો અષ્ટમ સ્કંદ આવે સદ્ધર્મ, મન્વંતર લીલા. મન્વંતર લીલા અષ્ટમ સ્કંદ છે ને. મન્વંતર અષ્ટમ સ્કંદ, એમાં સદ્ધર્મનું વર્ણન છે. એટલે સત્પુરુષોના ધર્મ. એટલે જો સદ્ધર્મનું આચરણ કરવામાં આવે તો આપણી અસદ વાસના જે બધી છે ને દૂર થાય. દુષ્ટ સંગને કારણે આપણામાં જે અસદ વાસના ઘૂસી ગઈ, આ સંસારની આસક્તિને કારણે, દુષ્ટ લોકોના સંગને કારણે, જો સત્પુરુષોનો સંગ કરવામાં આવે, સદ્ધર્મનું આચરણ કરવામાં આવે તો આપણી અસદ વાસના દૂર થાય, સદવાસના ડેવલપ થાય. અને સદવાસના ડેવલપ થાય તો ભગવાનમાં ભક્તિ થાય. એટલે 9મો સ્કંદ ભક્તિ લીલા છે. ઈશાનું કથા. ઈશાનું કથા એટલે ભક્તિ, ભગવાનમાં ભક્તિ. ઈશ અને એના એટલે ભગવાન અને ભગવાનના ભક્તોની કથા. તો 9મો સ્કંદ છે ઈશાનું કથા લીલા છે, ભક્તિ સ્કંદ છે એમ. એટલે જો સદવાસના સદ્ધર્મનું આચરણ કરવામાં આવે તો જે સપ્તમ સ્કંદમાં અસદવાસના બતાવીને દૂર થાય. અને અસદવાસના દૂર થાય, સદ્ધર્મ આવે આપણામાં તો ભગવાનમાં ભક્તિ થાય. અને ભક્તિ થાય તો 10મા સ્કંદમાં નિરોધ થાય. ને ભક્તિ નિરોધ ક્યાંથી થાય? હા, 9મા સ્કંદ ભક્તિનો વિષય છે, ભક્તિનું વર્ણન છે 9મા સ્કંદમાં. અને ભક્તિ જ્યારે એવી ચરમ કક્ષા સુધી પહોંચી ગઈ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થઈ ગઈ તો નિરોધ થઈ જાય. એટલે 9મો સ્કંદનો વિષય ભક્તિ છે. એટલે ભક્તા પૂર્વત્ર નિર્દિષ્ટા તે રોધવ્યા વિમુક્ત, એમ શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે કે જે ભક્તોનું વર્ણન 9મા સ્કંદમાં કરેલું છે, ભક્તા પૂર્વત્ર નિર્દિષ્ટા તે રોધવ્યા, એનો નિરોધ કરવો છે. કેમ? વિમુક્ત, એને મુક્તિ આપવા માટે. એટલે એકાદશ સ્કંદ મુક્તિ લીલા છે. આ બધી સાંકળની જેમ લીલાઓ વર્ણિત છે, એમ એકબીજાની એમ ગૂંથાયેલી છે. કેમ સાંકળ એકબીજામાં આમ ગૂંથાયેલી હોય, એવી રીતના આ બધી લીલાઓ ગૂંથાયેલી છે. એને તમે છૂટી ન પાડી શકો. એક એક લીલા એ મુક્તિ ને ભક્તિ આપવાનું સામર્થ્ય ધરાવે છે એમ. એક એક લીલા તો સંપૂર્ણ ભાગવતનું કોઈ શ્રવણ કરે તો ભક્તિ થાય, એમાં તો કહેવું શું એમ. ભગવાનમાં નિરોધ થાય, એમાં તો કહેવું શું એમ. મુક્તિ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે. ભાગવત સાંભળવાથી મુક્તિ મેળવવાની નથી. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પીબતમ ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભૂવિ ભાવુક. આ ભાગવતનું તો પીધા જ કરવાનું છે. જ્યાં મુક્તિ પણ ઝાંખી પડી જાય, તુચ્છ બની જાય ભાગવતની સામે, એવું આ ભાગવત રસ છે. કે ભગવાનની લીલાનો છલકતો સાગર છે ભાગવત છે. એટલે 9મો સ્કંદ છે એ ભક્તિ લીલા છે, ભક્તિનું વર્ણન છે. ઈશાનું કથા છે, ભગવાન અને ભગવાનના ભક્તોની કથા છે એમ 9મો સ્કંદ. આપણે એમ કે રાજાની જ કથાઓ આવે, એમાં રાજાના છોકરા કેટલા થયા, એના છોકરા કેટલા થયા, પણ મહાપ્રભુજીના એંગલથી ન સમજીએ એટલે આપણને એવું લાગે. મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે રીતે એને નામોની પ્લેસિંગ 9મા સ્કંદમાં કરી, એ રીતે કોઈ આપણે 9મો સ્કંદ વાંચીએ, બહુ દિવ્ય આપણા હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ જાય. એવો એ અદ્ભુત સ્કંદ છે. પણ મોટા ભાગના લોકો 9મો સ્કંદ વાંચીને આવું જ કહેતા હોય, રાજા ને એના છોકરા કેટલા થયા ને એના છોકરા કેટલા થયા. પણ મહાપ્રભુજીના એંગલથી ન સમજીએ એટલે આપણને આવું દેખાતું હોય. આપણી દ્રષ્ટિ છે એની અંદર આવું જ દેખાય. પણ મહાપ્રભુજીની જો દ્રષ્ટિ હોય તો આપણને એમાં ભક્તિ દેખાય. 9મા સ્કંદમાં એ ભક્તિનો સ્કંદ છે. અને શ્રી મહાપ્રભુજી એમ કે ભક્તા પૂર્વત્ર નિર્દિષ્ટા, પૂર્વત્ર એટલે 9મા સ્કંદમાં, તે રોધવ્યા વિમુક્ત, એનો નિરોધ કરવાનો છે. શા માટે? મુક્તિ માટે. અને મુક્તા નામ આશ્રય કૃષ્ણ. અને મુક્તિ પછી લીલા પછી આશ્રય લીલા આવે. એ બધા એનું સ્થાન પાછું ભગવાનના ચરણ કમળમાં. એટલે 10મો સ્કંદ છે એ નિરોધ લીલા છે, કે ભગવાને કઈ રીતે બધા વ્રજ ભક્તોનો નિરોધ કર્યો છે, કેવી કેવી લીલાઓ કરીને. એમાં ભગવાનની લીલાઓ છે, એમાં કરણ નિરોધ છે, નિરોધનું સ્વરૂપ લક્ષણ, નિરોધનું કારણ લક્ષણ, નિરોધનું ફલ લક્ષણ, એ બધું આપણે હમણાં નિરોધ લક્ષણમાં જોયું ને. કરણ નિરોધ, પછી 3 બતાવ્યા હતા ને એમાં. એ આપણે જો કે લીધું નહોતું એટલે પાછું વિચલિત થઈ ગયું. કરણ નિરોધ, પછી વ્યાપાર નિરોધ અને ફલ નિરોધ, એ રીતે ત્યાં
સમજાયું છે. એ સિવાય પણ નિરોધનું સ્વરૂપ લક્ષણ છે, એનું સાધન લક્ષણ છે, એનું કારણ લક્ષણ છે, એનું પ્રયોજન લક્ષણ છે. આ બધી વાત આપણે નિરોધ સ્કંદની ભૂમિકામાં, નિરોધ લક્ષણ હમણાં આપણે જોયું ને, એની ભૂમિકામાં થોડું અવગાહન કર્યું હતું. તો નિરોધ સ્કંદમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ, એ નિરોધનું સ્વરૂપ લક્ષણ છે. અને એ નિરોધ થાય ભક્ત, હમણાં જ આપણે ભાગવતાર્થ નિબંધનું મંગલાચરણ જોયું ને, સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમનમ. તો એ સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ભૂતલ ઉપર પ્રગટ થયા, એનો નિરોધ કરવા માટે. એને પ્રપંચમાંથી આસક્તિ કાઢી અને ભગવાનમાં આસક્તિ સિદ્ધ થાય, એટલે નિરોધ સ્કંદ આવ્યો છે. અને નિરોધ લક્ષણ ગ્રંથ પણ આખા નિરોધ સ્કંદના સાર રૂપે હમણાં જ આપણે જોયું. એમાંય શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. મને એવો નિરોધ સિદ્ધ થયો છે ભગવાનના અનુગ્રહથી, ભગવાનની કૃપાથી. નિરોધ પદવીને હું પ્રાપ્ત થયો છું. અને જે સંસારમાં પડેલા જીવો છે, દૈવી જીવો, એને એમાંથી કાઢીને ભગવાનમાં નિરોધ થાય, એટલા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખી રહ્યો છું. એ આખા દસમ સ્કંદનો સારરૂપ નિરોધ લક્ષણ ગ્રંથ છે. ભાઈ આખા દસમ સ્કંદને પ્રેક્ટિકલી આપણા આચરણમાં કેમ મૂકવો, એ નિરોધ લક્ષણમાં બતાવ્યું. આખું સેવા કથાનું સાયકલ બતાવ્યું ને. તો એ રીતે જો આપણે જીવીએ તો આપણે વ્રજભક્તોની જેમ પ્રભુમાં નિરોધ સિદ્ધ થઈ જાય. અને નિરોધ પછીનો લીલા આવે છે મુક્તિ લીલા. મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. પોતાના અન્યથા રૂપનો ત્યાગ કરી અને સ્વરૂપમાં સ્થિતિ કરવી, એનું નામ મુક્તિ. એટલે મુક્તિ કેની થાય? જેનો નિરોધ થયો હોય એની થાય. અને જેની ભક્તિ થઈ હોય એનો નિરોધ થાય, નિરોધ થયો હોય એની મુક્તિ થાય. મુક્તિના સ્વપ્ન કોઈ જોતું હોય તો પેલા ભક્તિનું ઠેકાણું હોય મુક્તિ ક્યાંથી થાય? એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું કે ભક્તા પૂર્વત્ર નિર્દિષ્ટા તે રોધવ્યા વિમુક્તએ મુક્તા નામ આશ્રય કૃષ્ણ. અને મુક્ત જે છે એનો આશ્રય કૃષ્ણ બને. બધાયનો આશ્રય કૃષ્ણ ન બને. જે મુક્ત થયા છે એને છેલ્લે પછી ભગવાનમાં લઈ ભગવાન એનો આશ્રય બને, ભગવાનના ચરણ કમળની એને પ્રાપ્તિ થાય. એ 12મા સ્કંદનો વિષય આશ્રય લીલા છે, જે આખો કૃષ્ણાશ્રયનો આખો 12મા સ્કંદમાંથી કૃષ્ણાશ્રય મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભાઈ આશ્રય તો ભગવાન છે. આશ્રય હરિરેવેકમ. આશ્રય તો એકમાત્ર હરિ જ છે. તો આખો જે 12મો સ્કંદ છે એ આશ્રય લીલા છે. આ રીતે આખું ભાગવતનું સાયકલ, જ્યાંથી પ્રીકતું હતું સર્ગ, પછી પાછું બધાયનું સૃજન થાય, છેલ્લે પાછું કૃષ્ણ બધાયનો આશ્રય, એમાં પાછો એનો લય થઈ જાય. એમ તો આ રીતે આખી ભગવાનની 10 લીલાઓ છે. અને જે 2 લીલાઓ છે, સર્ગ અને પહેલો સ્કંદ અને અધિકાર અને જ્ઞાન સાધન લીલા, એ 2 એની અંગરૂપ લીલા છે. એમ કે ભાગવતને કઈ રીતે શ્રવણ કરવું એની સપોર્ટિંગ લીલા છે, પહેલો અને બીજો સ્કંદ. તો આ રીતે આખું આપણું ભાગવતનું એક સાયકલ છે. બાકી જેમ જેમ આપણે ચતુર્થ સ્કંદનું અધ્યયન કરશું એમ આપણને એમાં બહુ આનંદ આવશે. મહાપ્રભુજીએ સમજાવી એ રીતે જો સમજીએ ભાગવતને, મહાપ્રભુજીના એંગલથી, ભાગવતાર્થ પ્રકરણથી ચતુર્થ સ્કંદને સમજીએ તો બહુ આનંદ આવે. પુરુષોત્તમ સહસ્ત્ર નામથી તો આપણને એક એક લીલાઓમાં ભગવાનનું દર્શન થાય કે જો અહીંયા ઠાકોરજી આવી લીલા કરે છે. ભલે દક્ષની જ ચાલતી હોય કે ધ્રુવની જ ચાલતી હોય કે પૃથુની ચાલતી હોય કે પ્રચેતાની ચાલતી હોય કે પુરંજનનું આખ્યાન ચાલતું હોય, દેખાય આપણને ભગવાન. કારણ કે આ ચતુર્થ સ્કંદમાં આ બધા વિષયો આવશે. એટલે ચોથા સ્કંદની અંદર 31 અધ્યાયોથી વિસર્ગ લીલાનું નિરૂપણ કરવામાં આવે છે. તૃતીય સ્કંદમાં 33 અધ્યાય હતા, આમાં 31 અધ્યાયો છે. વિસર્ગ એટલે શું? વિવિધ જુદા જુદા પ્રકારનો સર્ગ એ વિસર્ગ છે. વિશિષ્ટ પ્રકારનો સર્ગ, એમ ઉત્તમ પ્રકારનો સર્ગ. અને ઉત્તમ પ્રકારનો સર્ગ એટલે દેવતારૂપ સર્ગ છે. એમાં 8 વસુઓ, 11 રુદ્ર અને 12 આદિત્યો, કુલ મિલા કે 31 થયા. તો 31 અધ્યાયોની સંગતિ આ રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે ચતુર્થ સ્કંદના 31 અધ્યાય છે અને દેવો પણ 31 છે. હવે સર્વજીવના સંબંધવાળી જે ભગવાનની ક્રિયાશક્તિ અને એ ક્રિયાશક્તિવાળા ભગવાનની મુક્તિ પામનારા જીવોની ઉત્પત્તિ કરાવનારી લીલા એ વિસર્ગ લીલા છે. શ્રીમદ ભાગવતજીની અંદર વિસર્ગનું લક્ષણ એ રીતે સમજાવવામાં આવ્યું છે કે વિસર્ગ પૌરુષ સ્મૃત. વિસર્ગ એટલે શું?
તો વિસર્ગ વીર્યવાળો એટલે કે ભગવાનનું સામર્થ્ય, ભગવાનની અનંત પ્રકારનું સામર્થ્ય એ વિસર્ગનું લક્ષણ છે. વિસર્ગ પૌરુષ સ્મૃત, આવી વ્યાખ્યા વિસર્ગ લીલાની બીજા સ્કંદની અંદર આપી છે. વિસર્ગ એટલે પૌરુષ સ્મૃત, પુરુષનું પરાક્રમ, એનું મહાત્મ્ય. હા, એ વિસર્ગ લીલાનું લક્ષણ છે. એટલે વિસર્ગ છે એ પુરુષાતન જણાવનારો છે. પુરુષાતન એટલે ભગવાનનું મહાત્મ્ય. વિસર્ગ છે એ પુરુષાતન જણાવવા વાળો છે, એટલે ભગવાનનું મહાત્મ્ય જણાવનારો છે. પુરુષાતન વાળા પુરુષોની સૃષ્ટિના નિરૂપણના શ્રવણથી ઉદ્ધાર થાય છે. સાધારણ પુરુષની સૃષ્ટિનું નિરૂપણ અને એના શ્રવણથી ઉદ્ધાર ન થાય. એટલે જેમ પુરુષાતન વાળા છે, મહાત્મ્ય વાળા છે, જે પરાક્રમો વાળા પુરુષો છે, જેમ મનુ ને શત્રુપા, એનો પ્રસંગ આવશે આમાં, ધ્રુવનો આવશે, પૃથ્વીરાજાનો આવશે. આ બધા પુરુષોત્તમ વાળા પુરુષો છે. એનું શ્રવણ કરવાથી ઉદ્ધાર થાય. આમાં જે ચતુર્થ સ્કંદમાં વર્ણન આવશે એ બધા પુરુષાતન વાળા પુરુષોનું વર્ણન છે. કોઈ સામાન્ય પુરુષોનું વર્ણન આપણા જેવાનું નથી. એમ બહુ મોટા મહાપુરુષોનું વર્ણન છે. એનું શ્રવણ કરવાથી મુક્તિ થાય છે, એવું શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે. એટલે સાધારણ પુરુષોની સૃષ્ટિનું નિરૂપણ અહીંયા નથી. સાધારણ પુરુષોનું સૃષ્ટિનું નિરૂપણ કરવાથી કે શ્રવણ કરવાથી ઉદ્ધાર ન થાય એમ. એટલે પુરુષાતન વાળા પુરુષોની સૃષ્ટિનું નિરૂપણના શ્રવણથી ઉદ્ધાર થાય છે. તેથી પુરુષાતન વાળા પુરુષોનો સર્ગ આ સ્કંદનો અર્થ છે. એટલે ભગવાનનું સામર્થ્ય છે એ અનંત પ્રકારનું છે, છતાં પણ સદબુદ્ધિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના હોવાથી આ સ્કંદની અંદર 4 પ્રકરણો છે. ધર્મનું પ્રકરણ, અર્થનું, કામનું અને મોક્ષનું. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાનું કાર્ય એ બધા જીવો શ્રી કૃષ્ણના ચરણ કમળમાં, ભગવાનના ચરણ કમળની સેવાથી જ સિદ્ધ કરી શકે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં આ વાત સમજાવી કે 4 પુરુષાર્થોની સિદ્ધિ ભગવાનના ચરણ કમળની સેવાથી થાય, બીજી કોઈ રીતે ન થાય. દક્ષને ધર્મ સિદ્ધ થયો, ધ્રુવને અર્થ સિદ્ધ થયો, પૃથુને કામ સિદ્ધ થયો અને પ્રચેતાઓને મોક્ષ સિદ્ધ થયો. એ ભગવાનની સેવાથી થયો, ભગવાનના અનુગ્રહથી થયો, બીજી રીતે પુરુષાર્થમાં સિદ્ધિ ન થાય, એવું મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે. એટલે કહે છે કે આ પુરુષાર્થોની સિદ્ધિ છે એ ભગવાનના ચરણ કમળની સેવાથી જ સિદ્ધ થાય છે, એવું આ સ્કંદની અંદર ભાગવતાર્થ નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એમાં ધર્મ છે એ દક્ષને, અર્થ ધ્રુવને, કામ પૃથુને અને મોક્ષ છે એ પ્રચેતાઓને પ્રાપ્ત થયેલો છે અને શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાથી જ પ્રાપ્ત થયો છે. એની પહેલા ધર્મ પ્રકરણના 7 અધ્યાયો છે. અને અર્થ પ્રકરણની અંદર 5 અધ્યાયો છે. ધર્મ એટલે અહીંયા યજ્ઞ, એ 7 તંતુઓ વાળો છે, એટલે 7 સૂત્ર વાળો છે, તેથી એના 7 અધ્યાયો છે. અને ધર્મના વર્ણનમાં અગ્નિષ્ટોમ, પછી અત્ય અગ્નિષ્ટોમ છે, ઉક્ત છે, ષોડશી છે, એ રીતે વાજપેયી છે, એ રીતે 7 સંસ્થાઓ બતાવી છે યજ્ઞની. એ રીતે એની અધ્યાયોની સંગતિ પણ શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. એ આપણે ભાગવતાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં જ જોશું. તો ચતુર્થ સ્કંદની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને ભાગવતાર્થ પ્રકરણમાં આ ગૂઢ રહસ્ય આ ચતુર્થ સ્કંદનું સમજાવ્યું છે. તો આપણે ભાગવતાર્થથી આ સ્કંદની શરૂઆત કરીએ. પહેલા ભાગવતાર્થ પ્રકરણ છે ને, તો ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી આચાર્ય ચરણો સર્વપ્રથમ વિસર્ગનો અર્થ અને એનું લક્ષણ બતાવે છે. એમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે તૃતીય સ્કંદની અંદર 33 અધ્યાયોથી ફલ સહિત સર્ગનું વર્ણન કર્યું. ચોથા સ્કંદમાં 31 અધ્યાયોથી વિસર્ગનું નિરૂપણ કરવામાં આવે છે. 123 પેજ ઉપર આગળ. ચોથા સ્કંદની અંદર 31 અધ્યાયોથી વિસર્ગનું નિરૂપણ કરવામાં આવે છે. તેથી કાંઈ અયોગ્યતા નથી.
આથી એમ જણાવેલું છે કે ભગવાનની બધી લીલાઓ એક સાંકળ રૂપ છે, એકબીજા સાથે સંબંધવાળી હોય છે. એટલે એકબીજા સાથે સંબંધવાળી હોવા છતાં પણ દરેક જુદી જુદી ફલ આપનારી છે. તેથી હર કોઈ લીલા અથવા તો બધી લીલાઓનો સમૂહ ફળ પ્રાપ્ત કરાવનારા છે. એટલે એક લીલા ફલ પ્રાપ્ત કરાવનારી છે અને સમૂહ બધી લીલાઓ ફલ પ્રાપ્ત કરાવનારી છે. એટલે એક લીલાનું કોઈ શ્રવણ કરે તોય ભગવાનમાં ભક્તિ થાય. આ બે લીલાઓ છે, સર્ગ અને વિસર્ગ, બે જ મૈત્રીજી પાસેથી વિદુરજીએ સાંભળી તો એને ઉદ્ધાર થઈ ગયો. બે લીલાના સાંભળવા માત્રથી જ ઉદ્ધાર થઈ ગયો. અને એવું જ્યારે સુખદેવજીએ જણાયું તો એણે બીજા સ્કંધોનું વર્ણન કરવા કરતાં પહેલાં આ બે લીલાઓને પહેલાં કહી દીધી. પરીક્ષિતને પહેલાં બે સંભળાવી દો, પછી જે થવું એ થાય એના દેહને. આ બે લીલાઓનું શ્રવણ કરવાથી વિદુરજીનો જો ઉદ્ધાર થઈ જતો હોય મૈત્રીજી પાસેથી સર્ગ અને વિસર્ગ સાંભળવાથી, તો પરીક્ષિતને આ બે લીલાનું શ્રવણ કરવાથી એનો ઉદ્ધાર થઈ જાય. પછી આગળ બીજા સ્કંદોનું વર્ણન કરશું એમ. પણ પહેલાં આ બે લીલા સુખદેવજી એટલે જ કીધી કે વિદુરજીનો આનાથી ઉદ્ધાર થયો એમ. એટલે અહીંયા કહે છે કે હર કોઈ લીલા, એક લીલામાં એવું સામર્થ્ય છે કે ઉદ્ધાર કરી શકે. તો બધી લીલાઓનું કોઈ શ્રવણ કરે તો એનો તો કૈમુતિક ન્યાયથી ઉદ્ધાર થાય કે ભગવત પ્રાપ્તિ થાય, એમાં તો કેવું શું એમ. હવે વિસર્ગનો અર્થ સમજાવે છે. વિસર્ગ એટલે વિવિધ જુદા જુદા પ્રકારનો સર્ગ. એટલે લૌકિક સર્ગ નહીં, અલૌકિક સર્ગ એમ. ધ્યાનથી સમજો. સર્ગ એટલે અહીંયા લૌકિક સર્ગ નહીં, પરંતુ વિશિષ્ટ સર્ગ, ઉત્તમ પ્રકારનો સર્ગ એ વિસર્ગ. વિશેષ પ્રકારનો સર્ગ વિસર્ગ. વિસર્ગ એટલે ઉત્તમ પ્રકારનો સર્ગ. આ ઉત્તમ પ્રકારનો સર્ગ એ વિસર્ગ દેવતા રૂપ છે. 8 વસુઓ, 11 રુદ્રો, 12 આદિત્યો દેવો છે. ભગવાનની લીલા વિપરીત હોવાથી વસુઓનું અંતે, રુદ્રોનું મધ્ય અને આદિત્યોનું આરંભમાં નિરૂપણ કરેલું છે. એટલે આદિત્યોનું આરંભમાં એટલે 12, પછી 11 રુદ્રો અને 8 વસુઓ, કુલ મિલા કે 31. એમ 31 દેવોનું નિરૂપણ કરવાનું હોવાથી આ સ્કંદના 31 અધ્યાયો છે. એટલે વસુઓ છે અહીંયા ભૂમિ ઉપરના છે, અંતરિક્ષની અંદર રુદ્રો છે અને આદિત્યો છે 12, એ દ્યુલોકમાં છે. એ આપણે હજી વિસ્તારથી આગળ સમજશું આ વાતને. સર્વ જીવોના સંબંધવાળી ક્રિયાશક્તિ, રાજસવાળા ભગવાનની મુક્ત જીવ કાર્યની ઉત્પત્તિ કરાવનારી લીલા તે વિસર્ગ લીલા છે. એટલે સર્વ જીવોના સંબંધવાળી ક્રિયાશક્તિ જે રાજસવાળા ભગવાનની મુક્ત જીવ કાર્યની ઉત્પત્તિ કરાવનારી લીલા, એનું નામ વિસર્ગ છે. આનું આજે મારે થોડું અહીંયા નોટેશન ને બધું હતું એ હું ભૂલી ગયો. આમાં બહુ વિસ્તારથી થોડું સમજાવ્યું હતું. શ્યામબાવાએ જે એનું જે પ્રવચન છે ગોંડ અહીંયા હતું બરોડામાં, એમાં એને બહુ સરસ આ બધી વિવેચના કરી છે. થોડું આવતે વખતે જોશું. આજે હું એ નોટ ઓલી રહી ગઈ છે, મારું ભાગવતાર્થ લઈ ગયું, એમાં મેં લખ્યું હતું. એટલે શ્યામબાવાનું તમે ખાસ સાંભળજો. ભાવાએ જે આખું ચતુર્થ સ્કંદ ઉપરનું પ્રવચન છે ને બહુ સુંદર છે, બહુ અદ્ભુત પ્રવચન છે આપશ્રીનું. કારણ કે જો ભાગવતના આ રહસ્યોને સમજવું હોય, ચતુર્થ સ્કંદને સારી રીતે સમજવું હોય તો પૂજ્ય શ્યામબાવાની તમે યુટ્યુબ ઉપર એ મૂકેલું જ છે ચતુર્થ સ્કંદનું, એ તમે ખાસ સાંભળજો, બહુ જરૂરી છે. તમારે નાખવું જ નાખી દઈશ, મારી આગળ છે, લેતો આવીશ. તમારા મોબાઈલમાં સાંભળ્યા કરજો, એમાં નાખી દઈશ સીધું. તમારે ક્યાંય ગોતવાની જરૂર નથી, મારા કોમ્પ્યુટરમાંથી એમાં નાખી દઈશ. આગળ કે છે આ થોડું, આને આપણે આવતે વખતે સમજશું. મેં જે નોટેશન કર્યું બાવાએ જે રીતે સમજાવ્યું છે એ રીતે આગળ કહે છે.
વિસર્ગ લીલા સર્વજીવોના સંબંધવાળી વિસર્ગ લીલા સર્વજીવોના સંબંધવાળી ક્રિયાશક્તિવાળા ભગવાનની લીલા હોવાથી આ લીલામાં ઉત્પન્ન થનારા જીવો સર્વશક્તિવાળા થવાના. એ આ સૃષ્ટિનું ઉત્તમપણું. આ લીલામાં ઉત્પન્ન થયેલા સર્વજીવો સામર્થ્ય પ્રગટ કરીને મુક્ત થશે. તેથી વિસર્ગ છે એ અલૌકિક છે અને આ વિસર્ગ જ આ સ્કંદનો અર્થ છે. વિસર્ગ એટલે વિવિધ પ્રકારનો સર્ગ, વિશિષ્ટ સર્ગ એમ. અને એમાં ઉત્તમ સૃષ્ટિ પ્રગટ થવાની છે અને એનું શ્રવણ કરવાવાળા જે છે એની મુક્તિ થાય. અલૌકિક સર્ગ છે અહીં કીધું છે. વિસર્ગ અલૌકિક છે એટલે એનું શ્રવણ કરવાથી પણ મુક્તિ થાય છે. ભગવાનમાં શ્રીમદ ભાગવતજીમાં વિસર્ગ પૌરુષ સ્મૃત એ રીતે વિસર્ગની વ્યાખ્યા આપી. બીજો સ્કંદ 10મો અધ્યાય 3જો શ્લોકમાં વિસર્ગ પૌરુષ સ્મૃત. એમાં વિસર્ગ વીર્યવાળો કહેલો છે. વીર્ય એટલે પરાક્રમ. એવું વિસર્ગનું લક્ષણ આપેલું છે 2:10:3માં. આ લક્ષણમાં જે પૌરુષ શબ્દ છે એનો અર્થ પુરુષમાંથી બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ કરાવનારો એવો નથી લેવાનો અહીંયા, પરંતુ જેમાંથી મહાત્મય સંપૂર્ણ પ્રકારે જાણવામાં આવે તેવો અર્થ લેવાનો છે. કે જેનાથી વિસર્ગ પૌરુષ સ્મૃત, આ પૌરુષ છે, આ મહાત્મય છે, જેમાંથી સંપૂર્ણ પ્રકારે ભગવાનનું આપણને મહાત્મય થાય એ વિસર્ગ લીલા. તો અહીંયા પુરુષનો અર્થ કે પુરુષમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એવો અર્થ નથી લેવાનો, પણ જેમાંથી મહાત્મય સંપૂર્ણ પ્રકારે જાણવામાં આવે તેવો એવો અર્થ લેવાનો છે. તેથી વિસર્ગ પુરુષના આકારવાળો અથવા તો પુરુષાતનવાળો, મહાત્મયવાળો, ભગવાનનું મહાત્મયને જણાવનારો છે. પૌરુષ શબ્દનો અર્થ પુરુષમાંથી બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ કરાવનારો એવો ન હોય તો પછી મનુના વંશના નિરૂપણથી આ સ્કંધનો પ્રારંભ કેમ કરેલો છે? એટલે આ સ્કંધની શરૂઆતમાં જ આવશે કે ભાઈ મનુની તન કન્યા હોતી, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ આવે ને, તો શરૂઆત તો ત્યાંથી થઈ એમ. એટલે શંકા ઉઠાવી છે કે પુરુષમાંથી બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ કરાવનારો એવો અર્થ ન લેતા પૌરુષનો, તો પછી અધ્યાયની શરૂઆતમાં જ મનુના વંશના નિરૂપણથી આ સ્કંધની શરૂઆત કેમ થઈ? આવો પ્રશ્ન થાય તો જાણવું કે પ્રસંગ જણાવવા વંશના નિરૂપણથી પ્રારંભ કરેલો છે. કારણ કે સંબંધ વિનાનો વૃત્તાંત કહેવાથી લીલાના અર્થનું જ્ઞાન ન થાય એમ. કારણ કે આ દક્ષ વગેરેને જણાવવું છે ને, તો આ મનુની કન્યાથી દક્ષને પરણાવીને એમાંથી જ પછી આ ધર્મની 13 પત્નીઓ છે ને, 13 ને 14 15 એ બધીથી ઓલો ચાર્ટ હતો ને, આવતે વખતે લઈ લેવા, આજે નહીં લે, એ ચાર્ટમાં આપ્યું છે. હા, એ ચાર્ટથી આપણે આવતા વખતે જોશું. કહેવાનું તાત્પર્ય અત્યારે સમજી લો કે પ્રસંગમાં જણાવેલા વંશના નિરૂપણથી આરંભ એટલે કર્યો કે વૃત્તાંતની સંગતિ અહીંયા આપણે સમજવાની છે. જો વૃત્તાંત કહેવાથી લીલા એ જો સંબંધ વિનાનો વૃત્તાંત કહેવામાં આવે તો લીલાના અર્થનું જ્ઞાન ન થાય એમ. તો આપણને એમ લાગે કે આ વચ્ચે આ ક્યાંથી દક્ષ આવી ગયા, આ વસ્તુ કેમ આવી ગઈ? એટલે એની સંગતિ સમજાવવા માટે મનુના વંશથી શરૂઆત કરી છે. તેથી સંબંધ દર્શાવવા પ્રસંગ કહેવો જોઈએ, એટલે અહીંયા કહી રહ્યા છે મનુના વંશનો પ્રસંગ. લૌકિક પુરુષો કથાનું શ્રવણ કરનારા હોય તેમના ઉપર પણ ઉપકાર કરવો જોઈએ. એટલે કથાનું શ્રવણ કરવાવાળા લૌકિક પુરુષો હોય, લોકાસક્ત હોય, તો એને આવું બધું સાંભળે તો થોડી મજા આવે. એને ગમતું હોય એવું કંઈ વર્ણન આવે તો એને આનંદ આવે. એટલે કહે છે કે ભાઈ લૌકિક પુરુષો કથાનું શ્રવણ કરનારા હોય તેમના ઉપર પણ ઉપકાર કરવો જોઈએ. પ્રસંગ જણાવ્યા વિના કથા કહેવામાં આવે તો તેઓ ન સમજે, તેથી પ્રસંગ કહેવો જોઈએ. એટલે કથા જણાવ્યા વગર ડાયરેક્ટ વર્ણન ચાલુ કરી દે ધર્મનું, તો પછી એની સંગતિ, પૂર્વાપર સંગતિ શું હતી, આ દક્ષ ક્યાંથી આવી ગયા, એની એટલી કન્યાઓ ક્યાંથી આવી ગઈ, કાંઈ સંગતિ જ ન જોડાય એમ.
એટલા માટે અહીંયા શરૂઆતમાં મનુના વંશના નિરૂપણ કરેલું છે. પ્રસંગ કહેવા માટે સ્કંધનો વંશના વર્ણનથી પ્રારંભ કરેલો છે. તેથી આ પુરુષાતનવાળા પુરુષોની સૃષ્ટિ છે, એટલે મહાત્મ્યવાળા પુરુષોની આ સૃષ્ટિ છે, વિશિષ્ટ વિલક્ષણ સૃષ્ટિ છે, અલૌકિક સૃષ્ટિ છે. એનું શ્રવણ કરવાથી ની મુક્તિ થાય છે. સાધારણ સૃષ્ટિ નથી. અહીંયા જે વર્ણન આવશે એ કોઈ સાધારણ મનુષ્યોની સૃષ્ટિ નથી, કોઈ મહાપુરુષોની સૃષ્ટિ છે. એનું શ્રવણ કરવાથી ની મુક્તિ થાય છે. એવા એ મહાપુરુષો છે, સાધારણ સૃષ્ટિ નથી. શ્રી ભાગવતથી સર્વનો ઉદ્ધાર થાય તે માટે સર્વ વેદો અને ઇતિહાસોનો સાર કાઢીને તે રચેલું છે. આપણે મંગલાચરણમાં બોલીએ ને આ શ્લોક, સર્વ વેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ સતુ સંસ્રાવયા માસમ મહારાજમ પરીક્ષિતમ. જે પરીક્ષિત પ્રતિભ સુખદેવજીએ કહ્યું કે સર્વ વેદ અને ઇતિહાસનો સાર કાઢીને હું તને કહી રહ્યો છું. સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ, બધામાંથી સારનો સમુદ્ધરણ કરીને કાઢીને હું કહી રહ્યો છું. એટલે ભાગવતજીની અંદર સર્વ વેદો અને ઇતિહાસોનો સાર છે. એવું પહેલા સ્કંદના 3 અધ્યાયને 42મા શ્લોકનો જે આપણે પાઠ કરીએ છીએ એમાં કહ્યું છે. પુરુષાતનવાળા પુરુષોની સૃષ્ટિના નિરૂપણના શ્રવણથી ઉદ્ધાર થાય છે. એટલે આવા પુરુષાતનવાળા મહાત્મયવાળા પુરુષોની સૃષ્ટિના નિરૂપણના શ્રવણથી ઉદ્ધાર થાય છે. એટલે એ બધું વર્ણન અહીં આવશે. સાધારણ પુરુષોની સૃષ્ટિના નિરૂપણના શ્રવણથી ઉદ્ધાર ન થાય. તેથી પુરુષાતનવાળા પુરુષોનો સર્ગ એ આ સ્કંધનો અર્થ છે. વિસર્ગ એટલે મહાત્મ્યવાળા પુરુષાતનવાળા પરાક્રમવાળા અલૌકિક પુરુષોનો સર્ગ એ આ સ્કંધનો અર્થ છે. વિસર્ગ, આ વિસર્ગનો અર્થ સમજાયો. સમજાણ? વિસર્ગ પૌરુષ સ્મૃત. પછી આની અંદર પ્રકરણની સંગતિ સમજાવી છે કે આની અંદર કેટલા પ્રકરણો છે, એના કેટલા અધ્યાયો છે, એનો વર્ણ્ય વિષય શું છે, આ બધું આપણે સમજવું બહુ જરૂરી છે. એમને ભાગવત વાંચીને હલો ચોથો સ્કંદ પૂરો, એમ પૂરો નથી કરવાનો. એને બધું ગૂઢ રહસ્ય મહાપ્રભુજી આમાં ભાગવતાર્થ નિબંધમાં સમજાવ્યું છે. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામથી આપણને બધી લીલાઓ ભગવાનની કઈ રીતે છે એ સમજાવ્યું છે. એટલે આપણે આ બધું સાથે રાખીને સમજશું. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામે ભેગું જ રાખવાનું. હવે ભાગવતાર્થ પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ભાગવત, આટલી વસ્તુ ભેગી જ રાખવાની. હવે એમાં પ્રકરણનો વિભાગ કઈ રીતે છે તો કે ભગવાનનું સામર્થ્ય અનંત પ્રકારનું છે, છતાં પણ સદબુદ્ધિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના હોવાથી આ સ્કંદના 4 પ્રકરણો છે. એટલે જે સદબુદ્ધિથી આપણે બાલબોધમાં કીધું ને, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષીણા, બુદ્ધિમાન લોકોના 4 પુરુષાર્થો છે. બધાયના નહીં, મનીષીણા. મનીષા એટલે બુદ્ધિવાળા. અહીં જો મહાપ્રભુજીએ શબ્દ મૂક્યો, બુદ્ધિ, સદબુદ્ધિથી આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના છે. જો ભગવાનનું સામર્થ્ય અનંત પ્રકારનું છે, છતાં પણ સદબુદ્ધિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાના હોવાથી આ સ્કંદના 4 પ્રકરણો છે. ધર્મ પ્રકરણ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવાનું કાર્ય બધા જીવો શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાથી જ સિદ્ધ કરી શકે. મતલબ ભગવાનના ચરણ કમળની, શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થઈ શકે. બીજા કોઈ પ્રકારે તે થઈ શકે નહીં. એમ જણાવવા માટે આ સ્કંદ કહેલો છે. આ સ્કંદનું ગૂઢ રહસ્ય શું? ભગવાનના ચરણ કમળની સેવાથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થઈ શકે, બીજા કોઈ સાધનોથી ન થઈ શકે. એ સમજાવવા માટે આ સ્કંદ ચોથો સ્કંદ કહેલો છે. એટલે ચોથા સ્કંદમાં 4 પ્રકરણો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થો જુદા જુદા પુરુષોએ સિદ્ધ કર્યા છે. તો કે જેમ દક્ષ એને ધર્મ સિદ્ધ થયો, ધ્રુવને અર્થ, પૃથુરાજાને કામ અને પ્રચેતાઓને મોક્ષ પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાથી જ આ 4 પુરુષાર્થો તેમને પ્રાપ્ત કરેલા છે. તે પહેલા
આ એમને પ્રાપ્ત કરેલા ન હતા. એટલે ભગવાનના ચરણ કમળની સેવા પહેલાં એને આ ધર્માર્થ કામ મોક્ષ સિદ્ધ થયા ન હતા. ભગવાનના ચરણની સેવાથી જ એને ધર્મ અર્થ કામ અને મોક્ષ. દક્ષનો ધર્મ એ ભગવાનના ચરણની સેવા કરી, ભગવાનની સ્તુતિ કરી, તે એને સિદ્ધ થયો. દક્ષનું હમણાં આપણે આગળ વાંચશું. બાકી તો એનો યજ્ઞ વૈજ્ઞ બધું ધ્વંસ થઈ ગયું હતું. એટલે ભગવાનના ચરણની સેવાથી જ આ સિદ્ધ થાય છે. ભગવાનના ચરણની સેવા સિવાય આ પુરુષાર્થો સિદ્ધ નથી થતા. શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવા કર્યા પહેલા દક્ષને ધર્મ પ્રાપ્ત કરેલો ન હતો. ધ્રુવ અને એની માતા સુરુચિએ અર્થ પ્રાપ્ત કરેલો ન હતો. ઇન્દ્રરૂપ એટલે રાજા પૃથુએ કામ પ્રાપ્ત કરેલો ન હતો. અને જીવરૂપ પુરંજને એટલે પ્રચેતસોએ મોક્ષ પણ પ્રાપ્ત કરેલો ન હતો. તેથી શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાથી જ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે, બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થતા નથી એવું સિદ્ધ થયું. તેથી વીર્યવાળો વિસર્ગ તે પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારો જ છે. વીર્ય એટલે પરાક્રમવાળો, મહાત્મ્યવાળો, વિશિષ્ટ પ્રકારનો અલૌકિક આ વિસર્ગ છે એ પુરુષાર્થની સિદ્ધિ કરાવનારો છે, અથવા પુરુષાર્થ કરાવનારાઓની સૃષ્ટિ છે, અથવા આ જેને પુરુષાર્થો સિદ્ધ થયા છે એની અહીંયા સૃષ્ટિનું વર્ણન છે. બીજો તેનો અર્થ નથી, કારણ કે પુરુષાર્થ પ્રાપ્ત કરવા એ જ તેનું ઉત્તમપણું છે. એટલે પુરુષાર્થોની સિદ્ધિ થવી એ જ એનો ઉત્તમ છે. બીજો એનો અર્થ નથી. એટલે ચારેય પુરુષાર્થોની સિદ્ધિ થવી એ જ આખું આ ચતુર્થ સ્કંદનું રહસ્ય છે. અને પુરુષાર્થ પ્રાપ્ત કરવા એ જ એનું ઉત્તમપણું છે. એટલે ચારેયને ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થયું એટલું જ નહીં, એકને ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ થયા. એમ માનો કે દક્ષ છે તો દક્ષને પાછા ધર્મ અર્થ કામ ચારેય સિદ્ધ થયા. કેવલ ધર્મ સિદ્ધ થયું એટલું જ નહીં. ધ્રુવ છે તો કેવલ અર્થ સિદ્ધ થયું એટલું જ નથી, ધ્રુવને પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થયા. એમ પૃથુરાજાને, એમ પ્રચેતસોને એને પણ ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધ થયા. સ્ત્રી પુરુષાર્થમાં વિરોધી છે. થોડીક અહીંયા સ્ત્રીની વાત આવી છે. એટલે કયા એંગલ થી એને સમજવું? હે એ પ્રચેતાનો આવશે આગળ. તમે જેમ જેમ વાંચી લેશો ને ઇન્ડેક્સમાં ભાગવતજીની પ્રચેતાઓ છે ને એ તપ કરવા, ભગવાનની ભક્તિ કરવા ગયા. નારદજી એને ભક્તિને ઓલા કરે, ભક્તિ કરવા માટે મોકલી દીધા એમ વચ્ચેથી. દક્ષના જ પુત્રો હતા ને પ્રચેતાઓ. પછી દક્ષે શ્રાપ આપી દીધો નારદજીને, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહ્યો, ફર્યા કરશો એમ. પ્રચેતાને રવાડે ચડાવી દીધા. પ્રચેતાસો નહીં, એના પુત્રો હતા બધા. એ હજી આમાંય આપણે જોશું હમણાં ભાગવતમાં આગળ. સ્ત્રી પુરુષાર્થની વિરોધી છે. એટલે કેટલાક મત એવો છે કે આ વિસર્ગ એટલે સ્ત્રી સતી, હા સુરુચિ બતાવી ને, એટલે આ મહાપ્રભુજીનો મત નથી, પણ શ્રી મહાપ્રભુજી બીજાઓનો મતનું ખંડન કરે છે. કે કેટલાક લોકોની માન્યતા એવી છે કે વિસર્ગ એટલે શું, તો કે સ્ત્રી સતી, બાલક ધ્રુવ, જુવાન પૃથુ અને વૃદ્ધ પ્રાચીન બરહી એનું પ્રકરણ છે. એટલે વિસર્ગનો અર્થ સ્ત્રી અને પુરુષનો ભેદ અને અવસ્થાનો ભેદ. આ અવસ્થા કીધું ને, સ્ત્રી, પછી બાલક ધ્રુવ, જુવાન પૃથુ ને પ્રાચીન બરહી વૃદ્ધ. એમ તો આવા જે ભેદ છે પુરુષ અને સ્ત્રીના કે વયના, અવસ્થાના, એવું જણાવવા માટે કેટલાકનો મત છે એ ખોટો છે, એવું શ્રી મહાપ્રભુજી અહીં કહે છે. કે આવા કેટલાક લોકોની આવી માન્યતા છે, પણ આ મત ખોટો છે. કારણ કે સંપૂર્ણ રીતે સાક્ષાત ભગવાને કરેલું કાર્ય પુરુષાર્થ વિનાનું કેમ હોય? સાક્ષાત ભગવાને જ આ લીલા કરી છે, વિસર્ગ લીલા ભગવાને જ અહીં ભાગવતમાં સમજાવી છે, તો આ કેવી રીતના પુરુષાર્થ વિનાની હોય? એમ
અને વેદમાં એવું કાર્ય દુઃખમાં પરિણામ આવે તેવું કેમ હોય કે જે કાર્યથી દુઃખમાં એ પરિણમતું હોય એવું કેવી રીતના હોઈ શકે? તેથી આ સ્ત્રીનું પ્રકરણ નથી. સ્ત્રીથી કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે ઉપર એમ કીધું ને, વિસર્ગ છે સ્ત્રી સતી, પછી બાલક ધ્રુવ, પછી યુવાન પૃથુ, આવી રીતના અહીંયા પ્રકરણ નથી. એમ શ્રી મહાપ્રભુજી આવા જે લોકોનો મત છે એનું અહીંયા ખંડન કરે છે. તેથી આ સ્ત્રીનું પ્રકરણ નથી. સ્ત્રી કાંઈ પણ કાર્ય સિદ્ધ થાય, સ્ત્રીથી કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. સ્વરૂપથી તો સ્ત્રીપણું પ્રોત્સાહન કરાવનારું નથી. કારણ કે સારું અને નરસું ઓળખનારા પુરુષો પ્રમાણે ઇન્દ્રિયવાળા હોવું એ જ ભજન માટે જરૂરી છે. એટલે ભગવાનના ભજન માટે ઇન્દ્રિયોવાળા હોવું એ જરૂરી છે. મનુષ્યનો જ ભજન કરવાનો અધિકાર હોવાનું તો મૂર્ખાઓએ કલ્પેલું છે. કારણ કે વાંદરાઓ વગેરે પણ ભજન કરવાનો અધિકાર છે. કે મનુષ્યોને જ ભજન કરવાનું છે એવું નથી. કેટલાય વાંદરાઓએ ભગવાનની સેવા કરીને, ગજરાજ હતો, ગજેન્દ્ર હતો, એણે ભગવાનની સ્તુતિ કરી. મનુષ્યનો થોડો અધિકાર છે. બધાએ ભગવાનનું ભજન કરેલું છે, આપણે જોઈએ ને. ગજેન્દ્ર છે, પછી આ વાંદરાઓ છે. એટલે ખાલી મનુષ્યનો જ અધિકાર છે એવું નથી એમ. ત્યારે પહેલા પ્રકરણમાં સ્ત્રી સતીનો પ્રસંગ કેમ આવે છે? તો આપણને લાગે કે ભાઈ પહેલો પ્રકરણમાં આ સ્ત્રી સતી એટલે અહીંયા સતી એટલે આવો પાર્વતી, દક્ષની દાક્ષાયણી હતી ને, દક્ષની પુત્રી હતી ને, શિવજીને પરણાવી. શિવજી જમાય હતા દક્ષના. એમાં બેને વૈમનસ્ય થઈ ગયું. વૈમનસ્ય થઈ ગયું તો દક્ષે શિવનું અપમાન કર્યું. તો જે મહાપુરુષોનું અપમાન કરે એટલે એના કારણે એનો યજ્ઞ ધ્વંસ થઈ ગયો આખો દક્ષનો. અને સતી બળીને મરી ગયા ત્યાં ને ત્યાં. અને ઈ શિવના ગણોને ખબર પડી તો એનો દક્ષનો યજ્ઞ ધ્વંસ કરી દીધો. એનું માથું મસ્તક શિરચ્છેદ કરી દીધો. એનું પૂષાનો જે બધા દેવતાઓ હતા યજ્ઞના એ બધા એને ઉડાવી દીધા. ભદ્રસેને શિવજીના ગણો બધા ગયા, પાર્વતીજી સતી થઈ ગયા. કારણ કે એ એટલા માટે થઈ ગયા કે શિવજીનું અપમાન કર્યું દક્ષે. સાસરાએ જમાઈનું અપમાન કર્યું. એ આપણે જોશું અને એને ગુઢ રહસ્ય મહાપ્રભુજીએ સમજાવ્યા. તો ત્યારે આ પહેલા પ્રકરણમાં સ્ત્રી સતીનો પ્રસંગ કેમ આવે એમ પૂછો તો તે પ્રસંગ અહીંયા જો, સ્ત્રી એટલે આ ઓલી સુરુચિ નહીં હો, આનો આ સતીની વાત છે. હું એવું બોલી ગયો ભૂલ વસાત. અહીંયા સ્ત્રીનો અર્થ સતીની વાત છે. દક્ષની પુત્રી પેલું આ એનું જ છે ને, દક્ષનું આખું પ્રકરણમાં ઈ જ આવશે. આ બીજામાં ધ્રુવની વાત આવશે. એટલે સતીનો અર્થ ઓલી સુરુચિની વાત નથી. એ પાછું સુધારી લઉં. એટલે કોઈ એમ કે ભાઈ તો અહીંયા સ્ત્રી સતીનો જ પ્રસંગ કેમ આવે છે એમ. આમાં એમ કીધું ને કે સ્ત્રીપણું પ્રોત્સાહન કરાવનારું નથી. કારણ કે સારું અને નરસું ઓળખનારા પુરુષો પ્રમાણે ઇન્દ્રિયવાળા હોવું એ જ ભજન માટે જરૂરી છે. તો પછી અહીંયા સ્ત્રીનું સતીનો પ્રસંગ કેમ આવ્યો પહેલા જ પ્રકરણમાં એમ પૂછો તો પ્રસંગ સ્ત્રી અનર્થ કરાવનારી છે એમ જણાવવા માટે આ સ્ત્રીનો પ્રસંગ પહેલા મૂકેલો છે. કે સ્ત્રી છે એ અનર્થ કરનારી છે એમ જણાવવા માટે મૂકેલો છે. માત્ર પત્ની જ નહીં પરંતુ પુત્રી, માતા અને બીજી દેવતાની સ્ત્રીઓ પણ અનર્થ કરાવનારી હોવાથી અનર્થ કરાવનારી હોવાનું સ્પષ્ટ જ છે. તેઓ પુરુષાર્થની વિરોધી એટલે કે પુરુષાર્થ પ્રાપ્ત કરવામાં વિઘ્ન કરનારી છે એમ કહેવા આ પ્રસંગ અહીંયા સતીનો કહે. એટલે પહેલા સ્ત્રીનો પ્રસંગ પહેલા પ્રકરણમાં જ કહેલો છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં પ્રતિબંધ કરનારી હોવાને કારણે. બધી સ્ત્રીઓની વાત નથી એમ, બધી સ્ત્રીઓ કઈ ખરાબ ન હોય. પણ જ્યાં જે પ્રકરણને જે રીતે સમજાવ્યું હોય એ એના કોન્ટેક્સમાં આપણે સમજવું જોઈએ.
હવે એમાં પ્રકરણ પહેલું છે, એમાં ધર્મ અધ્યાય 1 થી 7 અધ્યાયનો હોવાનું કારણ બતાવે છે. એટલે પેલું ધર્મ પ્રકરણ છે ને, એમાં 7 અધ્યાયો છે. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પહેલા ધર્મના પ્રકરણમાં 7 અધ્યાયો છે અને બીજા અર્થના પ્રકરણમાં 5 મળીને 12 અધ્યાયો થાય છે. આ બંને મળી અને આદિત્ય થાય, 12 આદિત્યો છે ને. તો જો પહેલું ધર્મ અને બીજું અર્થ પ્રકરણના 5 અધ્યાય, ધર્મના 7, એટલે કુલ મિલા કે 12, એટલે 12 આદિત્યો થાય છે. ધર્મ એટલે યજ્ઞ, 7 તંતુઓ વાળો છે યજ્ઞ, એટલે 7 અધ્યાયોની સંગતિ બતાવે. કેમ? કારણ કે 7 યજ્ઞ છે. ધર્મ એટલે યજ્ઞ, 7 અધ્યાયો છે અને 7 યજ્ઞો છે. તો ધર્મ 7 તંતુઓ વાળો છે, 7 પ્રકારનો છે, તેથી 7 અધ્યાયો છે. તંતુઓનો અર્થ સૂત્ર થાય. તંતુ એટલે સૂત્ર એમ, અથવા તો સંતતિ થાય. યજ્ઞ સૂત્રરૂપ હોવાથી તંતુ છે અને સંતતિરૂપ છે. તેથી જ્યોતિષ્ટોમ યજ્ઞ 7 પ્રકારનો હોવાથી 7 તંતુઓ વાળો છે. એમાં નામ આપ્યા છે એ 7ના. જો અગ્નિષ્ટોમ, અત્ય અગ્નિષ્ટોમ, ઉક્થ, ષોડશી, અતિરાત્ર, આપતોર્યામ અને વાજસ્પેય, એવા એના 7 પ્રકાર છે યજ્ઞોના. બૃહસ્પતિ સૌ વાજસ્પેયની પહેલા અને એના પછી કરવામાં આવતા હોવાથી તે વાજસ્પેયનું અંગ છે, એટલે એને અલગ નથી ગણ્યો અહીંયા. વાજસ્પેયને 7મો ગણેલો છે અને બૃહસ્પતિએ સૌ એ એમાં જ એનો અંગરૂપે સમાવેશ થઈ જાય, એટલે અલગ નથી. એટલે 7 અધ્યાયો છે, 7 યજ્ઞો છે, એની સંગતિ સમજાવી છે શ્રી મહાપ્રભુજીએ. તેની પછી કરવામાં આવતા તેની પાછળના અંગરૂપ બૃહસ્પતિ આ સૌમાં અહીં વિઘ્ન થવાનું કહેલું છે. તે એવા અભિપ્રાયથી કહેલું છે કે ધર્મ પણ ભગવાનની સહાયથી જ થઈ શકે, તે સિવાય થઈ શકતો નથી. એટલે ધર્મની સિદ્ધિ ભગવાનની સહાયથી જ થાય છે, ભગવાનની ભક્તિથી જ થાય છે, નહીં તો ધર્મ સિદ્ધ ન થાય. વશિષ્ઠ વગેરે ત્યાં હોવા છતાં પણ ધર્મ આચરવામાં દક્ષ મુખ્ય હોવાથી દક્ષને જ ધર્મ સિદ્ધ થયાનું કહેલું છે. એટલે બીજા બધા ઋષિ મુનિઓ હતા, વશિષ્ઠ વગેરે મોટા મોટા હતા, પણ દક્ષને ધર્મ સિદ્ધ થયો છે એવું અહીંયા કહે છે. વશિષ્ઠ વગેરે ત્યાં હોવા છતાંય ધર્મ આચરવામાં દક્ષ મુખ્ય હોવાથી દક્ષને જ ધર્મ સિદ્ધ થયાનું કહેલું છે. દક્ષ નામ તે શબ્દના અર્થ પ્રમાણે જ કહેલું છે. દક્ષ એટલે ચતુર એમ. ધર્મમાં કર્મ માર્ગમાં ઘણો દક્ષ એટલે ચતુર હતો, કર્મ માર્ગમાં એક્સપર્ટ એમ દક્ષ. પછી 7 અધ્યાયો જે આવવાના છે એનો અહીંયા અર્થ સમજાવ્યો છે, એક અધ્યાયનો. જેને આપણે જોઈ લે. આ પ્રકરણની કથા ધર્મ માટે ઉપયોગી છે એમ એના 7 અધ્યાયોના ભાવાર્થથી જણાય છે. પહેલા અધ્યાયમાં પીઠિકા સાથે અનર્થનો પ્રસંગ, અનર્થનું પોષણ કરનાર સહિત કહેલો છે. સતીનો સંબંધ શ્લોક 49માં અનર્થનો પ્રસંગ છે એનું નિરૂપણ કરેલું છે. એટલે આવતા વખતે તમે આ 7 અધ્યાયો વાંચીને આવજો તો આ સમજાશે આખું. આગળના 7 અધ્યાય વાંચી લેશો ને પછી આપણને સમજવામાં આનંદ આવશે. હે, પહેલા અધ્યાયની અંદર ભૂમિકા રૂપે છે, એમાં સતીનો સંબંધ શ્લોક 49માં અનર્થનો પ્રસંગ છે એનું નિરૂપણ કર્યું છે. બીજા અધ્યાયમાં તે પ્રસંગનું પરિણામ એટલે કે અનર્થનું કારણ, તેના અંકુરના જેવી પરસ્પર સાપ આપવાની કથા છે, શ્લોક 10 થી 32માં કહી છે. અને આ ભવિષ્યમાં થનાર વૃત્તાંત જણાવવા માટે કહેલ છે, કારણ કે અંકુર ઉત્પન્ન થયા વિના બીજમાંથી ફળ થતું નથી. એટલે આગળ વધ્યું પછી આ અનર્થ જે વૈમનસ્ય થયું ને દક્ષ ને શિવજી બેની વચ્ચે. ત્રીજો અધ્યાયની અંદર અંકુરમાંથી 2 પાંદડા નીકળવાનું છે, 2 પાંદડા નીકળવા રૂપ છે. એમાં અનર્થની ઉત્પત્તિ થાય છે એમ, શ્લોક 8 થી 14માં. અને શિવજી પોતાની શક્તિ પ્રમાણે તે અનર્થ થતો અટકાવવા પ્રયાસ કરે છે, શ્લોક 16 થી 25માં. આ અધ્યાયમાં દ્વેષ સારી રીતે સ્થિર થાય
તે માટે અનર્થરૂપ વૃક્ષની સારી રીતે ઉત્પત્તિ થાય છે. દ્વેષ અનર્થનું કારણ છે એમ જણાવવા માટે દ્વેષ કરવો નહીં, એવો શિવજીના વાક્યો શ્લોક 25નો ભાવાર્થ છે. તેથી પોતાની શક્તિ પ્રમાણે પોતાની બુદ્ધિથી કલ્પના કરી તેમણે અનર્થને અટકાવવાનો પ્રયાસ કર્યાનું કહેલું છે શિવજીએ. ચોથા અધ્યાયની અંદર સતીના દેહનો નાશ થયો છે. એમ સતી છે પેલા દક્ષે બહુ મોટો યજ્ઞ રાખ્યો, બધા જાતા હતા, તો હા, તો સતીને જવાની ઈચ્છા થઈ ગઈ કે બધા હગાવાલા આટલા જાય છે તો હું જ આવે. એટલે એને આમંત્રણ હતું નહીં, શિવજીને આમંત્રણ નહોતું. એમ સતી ગયા, હા, સતીના દેહનો નાશ થયો. પછી ત્યાં કાંઈ શિવજીનું મહાત્મ્ય એને જોયું નહીં, એટલે એને ક્રોધ આવી ગયો. એમ પરંતુ એ અધ્યાયનો અર્થ નથી. અધ્યાયનો અર્થ તો અનર્થના કારણરૂપ દ્વેષની મધ્યમાં થયેલી ક્રિયા છે, સતીના દેહનો નાશ. પાંચમા અધ્યાયની અંદર યજ્ઞનો નાશ થાય છે, કારણ કે અગ્નિહોત્ર વગેરે 5 એના ભાગ છે. અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ ને સોમ, 5 યજ્ઞ જે નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યા ને, બધો નાશ ભદ્રસેને શિવજીના ગણોએ કરી દીધો. છઠ્ઠા અધ્યાયની અંદર યજ્ઞ સિદ્ધ થવાનો પહેલો વિભાગ કહેલો છે. યજ્ઞની સિદ્ધિ તેનું પાછળનું રૂપ છે. 7 તંતુવાળો યજ્ઞ 7મા અધ્યાયમાં સિદ્ધ થાય છે. એમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ થતાં તે ભગવાન વિષ્ણુથી જ સિદ્ધ થાય છે. અધર્મ યજ્ઞ એ અંશ આ પ્રકરણથી દ્રઢ થાય છે. એટલે પછી ભગવાન પ્રગટ થાય ત્યાં અષ્ટભુજાવાળા, અને આ દક્ષનો યજ્ઞ છે એને સંપન્ન કરે છે. એટલે ધર્મ પણ ભગવાનની કૃપાથી જ સિદ્ધ થાય, બીજી રીતે નથી થતો. આ રીતે આખું આ પહેલું પ્રકરણ છે એના અધ્યાયોનું આ રીતે તાત્પર્ય છે. ભગવાનથી જ ચારે પુરુષાર્થ પ્રાપ્ત થાય છે એ સિદ્ધાંતનો આવો આ 7 અધ્યાયનો અર્થ છે કે ભગવાનથી જ, ભગવાનના અનુગ્રહથી જ ચારે પુરુષાર્થો સિદ્ધ થાય. અહીં સુધી આપણે રાખીએ. આવતા વખતે આગળ ઉગાહન કરશું. થોડું પૂજ્ય બાવાશ્રીની, શ્યામ બાવાશ્રીની સીડી તમે બધાએ સાંભળી લેજો, હું સાંભળીને આવીશ તો બહુ આનંદ આવશે સમજવામાં અધ્યાયને, આ સ્કંદને.